આ વહુ આવીને ત્યારથી ઘરનું વાતાવરણ છે ને થોડું થોડું બદલાયેલું લાગે છે. ખબર નહીં એવું હશે કે પછી મારા મનનો વહેમ છે, મને કંઈ સમજાતું નથી. હા, બધું ગડબડ ગડબડ ચાલતી હોય ને એવું લાગે છે મને ઘરમાં. હાલ ચારધામની યાત્રાએ જવું છે? ના ના હો, હજુ કઈ યાત્રાએ નથી જવું. હજુ દીકરો પરણાવ્યો ને થયો કેટલો સમય તે યાત્રા કરવા દોડી જવું છે? અરે દીકરો પૌણી ગયો છે, દીકરી પૌણી ગઈ છે, હવે આપણે છે ને નિવૃત્ત કહેવાય. અને હું તો કહું આપણે નિવૃત્ત કહેવાય ને એનો લાભ લઈ લેવાય. અને આ બધો ઘરનો વહીવટ છે ને તારે બધોય આપણે વહુને હાથમાં આપી દેવાય. બરાબર છે, એકદમ સાચું કહ્યું. નહીં, હવે મારા ઘરમાં મારે કોને વહીવટ આપવો, કોને કરવો, શું કરવું, એ બધું મારે તમારી પાસેથી શીખવાનું. અરે મેં તો સાચી વાત કરી, તને આમે કાંઈ યાદ તો રહેતું નથી. આ દર વખતે છેલ્લા કેટલાય દિવસથી એકની એક વાત કરો છો. તને યાદ નથી રહેતું, તને યાદ નથી રહેતું, તો મારે શું યાદ રાખવાનું છે જરા જણાવશો? અરે મેં તને હમણાં 4 દિવસ પહેલાં ઓલી ફાઇલ આપી હતી અને સવારે મેં કીધું લાય તો ઓલી ફાઇલ, તો એ ક્યાં મુકાઈ ગઈ કંઈ ખબર નથી. હા, તો ઉતાવળમાં ક્યારેક કોઈક વસ્તુ ડાબા હાથે મુકાઈ ગઈ હોય તો ન જડે, એમાં કંઈ સંભળાવવાની જરૂર નથી. 10 વાર સંભળાવ્યું છે તને યાદ નથી રહેતું, તને યાદ નથી રહેતું. વારે ઘડીએ એકની એક વાત કર્યા કરો છો. 10 દિવસ પહેલાં એક ચેકે આપ્યો હતો તને, મેં કીધું આ તું મૂકી દે. આનો તારીખ છે ને આપણે 15 દિવસ પછીની તારીખ છે, એટલે 15 દિવસ પછી આપણે એ ચેક. હા, તો એ ભૂલથી નીચેના ડ્રોવરની જગ્યાએ આપણા કબાટના ડ્રોવરમાં મુકાઈ ગયો તો પછી મેં આપ્યો તો ને ગોતીને તમને. પણ એ મેં મૂક્યો હતો કે તે મૂક્યો હતો? અરે પણ મુકાઈ ગયો હશે, પણ એમાં એટલી બધી બખેડો કરવાની ક્યાં જરૂર છે? તમને એમ લાગે છે કે વહુને વહીવટ હાથમાં આપી દઉં ને હું નિવૃત્ત થઈ જાઉં? તમારે તમારા કામમાંથી નિવૃત્તિ લેવી છે? નહીં ને, તો હું શું કામ મારા કામમાંથી નિવૃત્તિ લઉં? અરે હું મારું કામ બહુ સારી રીતે કરું છું, મારે કાંઈ ભૂલાતું નથી. અને હું છે ને આ હારા માટે કહું છું, આ બધું તું ઘરનો વહીવટ કરીશ અને બધું યાદ રાખીશ ને તો અરે બ્લડ પ્રેશર વધી જાય. હા હા, બરાબર છે. મારું બ્લડ પ્રેશર વધે, સુગર વધે, એ બધી ચિંતા હું કરીશ, તમારે કરવાની જરૂર નથી. અને મારા ઘરનો વહીવટ મારે કોને આપવો ને કોને નહીં ને એ તમે નક્કી નહીં કરો, બરાબર? હવે વહુ નવી નવી આવી છે, લો 2-4 વસ્તુ ભૂલી શું ગઈ, મને તો ભૂલક્કડ બનાવી દીધી છે. એમ કહો છો કે મને યાદ નથી રહેતું, મારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. જો હું તમને કહી દઉં છું, હું આ એક પણ વાત તમારી ચલવીશ નહીં. મને ખબર છે તમારે બધો વહીવટ મારા હાથમાંથી લઈને વહુને આપી દેવો છે. અરે પણ તું નજર રાખજે ને, હું ક્યાં કહું છું કે તું બધું એ હાવ એને હોપી દે, બધું એને હોપી દેવાનું બધું, પણ નજર તારે રાખવાની, એમાં કાંઈ ન ગણાય જાય. અને આપણી છે ને દામિની હોશિયાર છે, બધું તારી કરતાં સારો વહીવટ કરશે. એના જેટલા આપણે વખાણ કરવી ને એટલા ઓછા છે. એને આવ્યાને અહીંયા કંઈ છે ને જાજો સમય નથી થઈ ગયો. આટલા વર્ષો મેં આ ઘરને ચલાવ્યું, ત્યારે દામિની વહુ તમારી નહોતી આવી. વાહ રે વાહ, વહુ શું આવી, તમે તો તમારો રંગ બતાવી દીધો. એક આપણા ઘરમાં છોકરાને એવું નહોતી એટલે તું બધો વહીવટ કરતી હતી, પણ હવે તો ભગવાને તને એક રસ્તો આપ્યો છે. આ બધી છે ને ઝંઝટ હું કામ આપણે પાળવી જોઈએ? હાથે કરીને આપણે ભગવાને સુખ આપ્યું છે તો હાથે કરીને હું કામ દુઃખને નોતરવું જોઈએ? કોઈ દુઃખ નથી. હા, અને બધું સુખ જ છે. તમે મારા ઘરમાં નહીં બોલો, એટલે કે મારા ઘરના વહીવટમાં નહીં બોલો. મારે ને મારી વહુએ શું કરવું ને શું નહીં કરવું ને અમે નક્કી કરીશું. તમારે નક્કી કરવાની ક્યાં જરૂર છે? જો મારી જગ્યાએ કોઈક મને વિશ્વાસુ માણસ જો મળી જાય ને તો હું આ ઘડીએ જ બધું કામ છોડી દેવા તૈયાર છું. પણ મને તો વિશ્વાસ આવવો જોઈએ ને કે આ વ્યક્તિ સારો છે, ઘરનો હોવો જોઈએ અને વિશ્વાસ હોય, 2 વસ્તુ હોવી જોઈએ. તો આપણી દામિનીમાં તો બધું છે, વિશ્વાસ છે, આપણી પોતાની વહુ જેવી દીકરી. પણ સમય નથી પાક્યો, સમય પાક્યો નથી. ક્યારે ઘરનો વહીવટ વહુને આપવાનો, ક્યારે નહીં આપવાનો, એ ઘરની સાસુ જ નક્કી કરતી હોય. તમારી મમ્મીએ મને ક્યારે આપ્યો તો વહીવટ? હા, લગ્ન કરીને આવીને 15 વર્ષે વહીવટ આપ્યો હતો. કેમ મારી વહુ પરણીને આવી એવો વહીવટ એને આપી દો? રહેવા દો. હા, કેમ ત્યારે નહોતા કહેતા તમારી માને? કહેવું તું ને તમારી મમ્મીને કે મમ્મી હવે વહુ આવી ગઈ છે એને વહીવટ આપી દે. હું તમારી બાને પૂછીને બધું કરતી હતી, પણ ત્યારે તમને ન દેખાણું ને મારી વહુ આવી તો તમને દેખાઈ ગયું. અરે પણ તારી સાસુ તારી યારે જે કરે એવું જ તારે વર્તન તારે બહુ. હું એવું નથી કરતી. હું તમારા બા જેવી જો બનવા જાઉં ને તો બહુ ખતરનાક હતી મારી સાસુ. એને હું જ નિભાવી જાણી, બાકી કોઈ બીજી છોકરી હોત ને તો ક્યારની તમારું ઘર મેલીને જતી રહી હોત. વાહ રે વાહ, સાસુ પણ તારું ગયું નહીં હો. શાંતિ રાખો. હવે તમે શાંતિથી બેસો અને ચા પાણી કરો. લોહી પીતા આવે ત્યાંથી ચાલુ કરી દે વહીવટ વહીવટ વહીવટ. આ તો મેં કીધું હું તને આ વાત કરીશ તો તું રાજી થાય તો. અરે નથી સાંભળવું તમારી વાત. લો બેસો એકલા. હા, શું બુક્સ લઈને બેઠા છો? શું બુક્સ વાંચું છું, એમાં શું વાંધો છે? ક્યારે તમને એવું ન થાય કે હું મારા સસરાના ઘરે રોકાવા જાઉં? સસરાના ઘરે રોકાવા?
ઓબ્વિયસલી. આ કેવો મજાક કરે છે તું, તને ખબર છે? આ સસરાના ઘરે જમાઈ ક્યારેય રોકાવા જતા હશે? હા, અને આમ પણ ચાલ, કદાચ રોકાવા આવું પણ ખરા, તો ત્યાં આવીને શું કરવાનું મારે? અમે અહીં આવીને શું કરીએ છીએ? અહીંયા આવીને ઘરના કામકાજ. બસ તો પછી અહીંયા આવીને હું કામ કરું છું, એવી જ રીતે તમારે તમારી સાસરીમાં જઈ અને કામ કરવાનું. હા, કામ કરવાનું સારું લાગે? હા, કેમ? કંઈ પણ. હું આ ઘરમાં આવી વહુ બનીને આવી છું તો કામ કરું છું ને, તો તમે ત્યાં કેમ ના આવી શકો? અરે તું વહુ નહીં, મારી પત્ની બનીને આવી છે આ ઘરમાં, તો પત્ની તરીકે તારી જવાબદારી બને છે કે મારું ઘર સંભાળવું, આ ઘરમાં બધા લોકોની સાર સંભાળ રાખવી અને ઘરની બધી જ ખૂટતી કાળવતી બધી વસ્તુઓમાં ધ્યાન દેવું. હા, તો મને ખબર છે ને, મારી જવાબદારી છે ને, હું નિભાવું જ છું. અને જો હું તમારી પત્ની બનીને અહીંયા આવી હોય તો તમારે પણ મારો પતિ બનીને ત્યાં આવવું જોઈએ. ઠીક છે, આવીશ ને, આંટો મારવા માટે આવીશ. હા, કલાક 2 કલાક રોકાઈશ અને પછી આવતો રહીશ અહીંયા. હા, બોલો, તમને તો ત્યાં જવાનું એ મન નથી થતું. હા, તમને ક્યારે એવું થાય કે મારી પત્નીને હું ક્યાંક બહાર લઈ જાઉં? હા, તો મેં તો તને કેટલી વાર કહ્યું છે કે ચાલ બહાર જઈએ, કંઈક આંટો મારવા જઈએ, પણ તું માને તો થાય ને. કેટલી ગરમી છે, આ ગરમીમાં ક્યાં બહાર જાઉં? પહેલા ઈચ્છા તો થાય કે કશેક બહાર ફરવા જઈએ, પણ પછી વિચાર આવે કે એટલી ગરમી છે, આમાં ઘરની બહાર કેમ નીકળું? ખરેખર. ઘરની બહાર પગ મૂકીને તો હેરાન થઈ જઈએ ને. આ બધા લોકો કેવી રીતે નીકળતા હશે નહીં? એક સંશોધન કરવાની જરૂર છે. આ તારે છે ને તારું સજેશન આ બધા વૈજ્ઞાનિકો હોય ને ભારતના, ત્યાં મોકલજે અને વાત કરજે. કદાચ બને કે તારા આ વિચારથી કંઈક એવું ઇન્વેન્શન ઊભું થાય કે જેનાથી લોકોની આ જે તકલીફ છે એમાં સરળતા રહે. આ કદાચ કોઈ પર્સનલ એસી બનાવી નાખે તો કેવું કે હરતું ફરતું એસી પોતાની સાથે લઈને જવાનું, પોતાની સાથે લઈને આવવાનું. આ કંઈક નવું મળશે લોકોને. પણ એવું શું કામ કરવું જોઈએ? હું તો છે ને તમને એક બિઝનેસનો બહુ મસ્ત આઈડિયા આપું છું. તમે છે ને એક સોસાયટી બનાવો. એક સોસાયટી હું બનાવું? એટલે કે કોન્ટ્રાક્ટ પર તમે એક સોસાયટી બનાવવાનો કોન્ટ્રાક્ટ તમે કોઈને આપી દો, સોસાયટી બની જાય ને પછી સોસાયટીને છે ને કાચથી પેક કરી દેવાની અને બધી જગ્યાએ એસી મૂકી દેવાની. વાહ 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 વાહ, શું મગજ વાપર્યો છે. હવે હું મારું પોતાનું ગાડું નથી ચલાવી શકતો સરખું. હા, સોસાયટી કેવી રીતે ચલાવીશ? ખબર પડે છે કઈ? મને સેક્રેટરી બનાવી દેજો ને. હા, સેક્રેટરી. હા, આપણે છે ને કઈ સપનાઓ જોઈને ખાલી માત્ર ને માત્ર ખ્વાબોમાં પૂરા નથી કરવાના, એને હકીકતમાં પૂરા કરવાના હોય. અને સપના પણ એવા જોવાય કે જે પૂરા કરી શકે. હા, તો તું હેસિયત બાદના સપનાઓ જોઈ રહી છે. હા, કંઈ પણ આ વિચારીએ ને થઈ જ જાય, પણ આપણા છે ને વિચાર મજબૂત હોવા જોઈએ. વિચાર પણ એવા હોવા જોઈએ કે જે ભગવાનને પૂરા કરાવવાનું મન થાય. હવે હું વિચાર કરું કે મારા ઐશ્વર્યા રાયની સાથે લગ્ન થાય તો થાય ખરા? ના જ થાય ને. હા, ના જ થાય, કારણ કે લગ્ન થઈ ચૂક્યા છે તો કેવી રીતે થાય? મારા મમ્મીએ પણ બહુ ઊંચા ઊંચા સપના જોયા હતા કે મારા લગ્ન સલમાન ખાન સાથે થાય, પણ થયા તો તમારી સાથે ને. હા, તો હું કાંઈ કમ નથી કોઈનાથી. અને આમ પણ મારે માટે તો આમ છોકરીઓની લાઈનો રહેતી હતી, 3-4 છોકરીઓ રોજની જોવા આવતી હતી, પણ હું જ રિજેક્ટ ના કરતો પાડીને હતો. જતી રહેતી હતી. રિજેક્ટ કરતો તો રિજેક્ટ. તારી જેવું નથી મારે. હા, છોડો એ બધું. હું શું કહું છું, આજે આપણે મૂવી જોવા જઈએ તો? જઈએ? અત્યારે? ના ના, અત્યારે મારે મીટિંગ લેવાની છે. હા, એના માટે રીડિંગ કરું છું. હા, રીડિંગ કરીને મારે મીટિંગ પતાવીને પછી સાંજે કેવી રીતના સમય રહે છે ને એ પ્રમાણે કંઈક નક્કી કરશું. તમે જઈ આવો, મારે નથી આવવું. અત્યારે મને લઈ જવું હોય ને તો લઈ જાઓ. અત્યારે પોસિબલ નથી. એક કામ કરીએ તો આ રજા આવે અત્યારે? સોરી, પછી જઈશું. હા, કઈ વાંધો નહીં, નહીં લઈ જતા. મારું શું છે, હું તો નકરી બબડિયા કરું, બકબક કરું, મારું કામ છે. હે, મારી ઈચ્છાને પૂરી કરવી ન કરવી કઈ વાંધો નહીં. તમ તારે હું બધું જ જોઈ લઈશ. મને ખબર પડી ગઈ કે તમે છે ને હંમેશા મને દુઃખી જ કરવાના છો. હા, શું છે પાછળ? માય ગોડ, ઓહો. હું તને શું કહું, આ ઇલેક્ટ્રિક વાળાને મેં 2 દીધા ફોન કર્યો છે, પણ આ પ્લગ ફિટ કરવા વાળો આવતો જ નથી. બોલ, ઈ તમાર જેવો જશે હાળહુડીનો. કોને કહેશો તું હાળહુડો? તમને બોલવામાં ધ્યાન રાખજે હો તું. કરવા રાખો, મારી જીભ છે, મારે જે બોલવું હોય એ બોલ. પણ તું કોની સામે બોલશો એ તો તને ખબર છે ને. તે મારી હારે લગ્ન કર્યા છે, હું તારો પતિ છું. આવ્યા ક્યારેય મારા મમ્મીને ઘરે આવ્યા આટો મારવા? ન્યા માં નથી આવું. ન્યા હું તારે રક્ષાબંધન ને દી તું રાખડી બાંધવા જા ત્યારે આવું છું ને. હા તો બસ તમે મારા
ઘરની જેવી ઇન્સલ્ટ કરો છો એવી હું તમારી કરું છું. પણ હવે કાંઈક કામ હોય તો જ આવી તો બરોબર, પણ આ ઘડીકે ને ઘડીકે તું તો 15 દી ને 15 દી ઊભી હોય હું તો બબ્બે દિવસે જઈશ. બોલો શું છે તમારે? ને આ બબ્બે દિવસે ને હું દાટી છે. દાટી છે ખજાનો ડાયટોસ ને મારા માના ઘરે. મારી વાત સાંભળ, પછી છે ને નકરું ત્યાં જ આવે ને તો એ સારું ન કહેવાય. હવે તારા લગ્ન થઈ ગયા છે. તમે છે ને આવી શિખામણ ન આપો, મને કંટાળો આવે. આ તમારી યારે બેસવું ને એ જ મોટો કંટાળો. તો તે મારે હારે લગ્ન શું કામ કર્યા છે? આખી જિંદગી તારે આવી રીતે માથાકૂટ જ કરવાની છે? હે, મને ખબર નહોતી ને કે તમે આવા નીકળશો એમ. કેવો નીકળ્યો? આ તું કે મારે આ સાડી લેવી છે તો એ લઈ દઉં છું, તું કે આ ડ્રેસ લેવો છો તો એ લઈ દઉં છું, તું કે આપણે ગામડે નથી રહેવું અહીંયા જ રહેવું છે તો અહીંયા રહેવી છે. હવે અને આ મંગળસૂત્ર તારે કરાવવું તો એ કરાવી એમ દીધું. નહીં, મેં તમને બોલી કરી હતી મારી મમ્મીએ જ્યારે આપણા લગ્ન થયા ત્યારે કે ગામડે મારી છોકરી નહીં આવે. તોય તમે મહિના પહેલા વાત શું કરવા કરી કે આપણે ગામડે જઈ આવીએ, હાલ થોડાક દી રોકાવા. અરે પણ થોડાક દી કીધું તો એમાં શું વાંધો? આ સિટીમાં બહાર નીકળવાની જ ના પાડી હતી, તોય તમારે એવી વાત ન કરાય ને. જો મારી વાત સાંભળ શું પહેલા. છે? એવું હોય ને ત્યારે જવું પડે, બરોબર? કાંઈક પ્રસંગ હોય કે સમજે તો ઈ વસ્તુ અલગ છે. ત્યારે પ્રસંગ નહોતો, ત્યારે તમે એમ કીધું તું ઘરેથી ફોન આવ્યો છે કે આટો મારવા આવો એટલા માટે જાવું છે. હા ને અરે હવે ભગવાને કોણ આ ગયા જન્મે તું માથાકૂટ જ કરતી હશે. એ માથાકૂટ ખૂટતી નથી ને એટલે તું પાછી મળીશો, મને તો એવું લાગે છે. તમારે શું છે? હું જે કરતી હોય ઈ. તમે તમારું કામ કરો નહીં. પણ તો થોડીક પ્રેમથી વાત કરીને હું તને એમ કહું છું. પ્રેમ અને તમારા ભૂલી જ જાજો. હું શું કહું તમને? હા. મને ખબર જ હતી હવે પ્રેમથી વાત કરશે. મને માર મમ્મીને ઘર મૂકી જાવ ને, હાલો ને. હું મમ્મીને ત્યાં મૂકી જાઉં? હજી હમણાં તો ગઈ હતી. હવે આ બીજી વાર વાત થઈ હો. ઘડીકે ને ઘડીકે ત્યાં ન જવાય. મારે જાવું છે. મારી મમ્મીને યાદ આવે છે. હું કેટલા અરે દિવસ થયા પણ મળી તો આમાંથી વિડીયો કોલ કરી લે ને તાર મમ્મીને જોઈ લે, બધું રેડી. રૂબરૂ મળી અને વિડીયો કોલમાં ફેર નહીં. આ બિચારી મારી મમ્મી શું કરતી હશે? શું કરતી હશે? કાંઈ આરામ કરતા હશે. હવે આ દેવાંગભાઈના લગ્ન થઈ ગયા છે, બરોબર? તો હવે એને શું ઉપાધિ હોય? ખાય પીને ટેસડા કરતા હશે. કાંઈ નહીં લાગે. ઘરમાં વહુ આવે તોય કામ તો રે જ ને. નો રે, મને નથી લાગતું કે ઈ કામ કરતા હોય. એટલે તમે કેવા શું માંગો છો એ કહી દો ને ચોખ્ખે ચોખ્ખું. હું એમ જ કહેવા માંગુ છું કે એને હવે કાંઈ ઉપાધિ નથી. એને છોકરો પૌણાઈ નાખ્યો એટલે હવે પછી હું ઉપાધિ હોય? ઈ જે હોય આપણે ઈ બાને જઈ આવીએ, આટો મારતા આવીએ ને તમારે ઈ બાને અવાઈ જાય. હાલો. આઈ એમ વેરી 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 સોરી. હું નહીં આવું. અશોક, તમે દર વખતે ના પાડો આવવાની, તમને શરમ નથી આવતી? પણ હવે ઘડીકે ને ઘડીકે ત્યાં ન જવાય એમ કહું ઘડીકે છું. ને ઘડીકે છે આ હું ઘડીકે ને ઘડીકે જાઉં છું. તમે મારે છે ને માર નથી આવું. જ્યારે હોય ત્યારે મૂકી જવાની વાત આવે ને એટલે ના જ પાડવાની. મોઢામાં એક જ અરે, શબ્દ ભરેલો હોય. મારી વાત સાંભળ. સુરતમાં છે ને કેટલી રિક્ષાઓ છે તને ખબર? સ્ટેપ વાળી, ટેપ વગરની, હવે તો પંખા વાળી રિક્ષા મળે છે. ગમે એમાં બેહીને વહી જવાનું. માથે માથે લઈને ફરો રિક્ષાને. લે, માથે લઈને ફરવાની વાત નથી, રિક્ષામાં વહી જવાય, સમજી? હું રિક્ષામાં નહીં જાઉં. તો કાંઈ નહીં, ન જવું હોય. અશોક, હું મૂકી જાવ ને એમ કહું છું. હું મૂકવા આ નહીં તમને છે ને પ્રેમની ભાષા તો સમજાતી જ નથી. તમારી હારે તો કૂતરાની જેમ ગડકા ભરો ને તો જ સીધા હાલો એવા છો. જો મારી વાત સાંભળ, હું છે ને મૂકવા નહીં આવું બસ. વાંધો નહીં. હા. નહીં આવો ને? નહીં, નહીં આવો ને? તમારે આવવું જ પડશે. હું નહીં આવું. અશોક, હા, મૂકી જાવ ને. મારી વાત સાંભળ. અહીં નાકેથી જ રિક્ષા વાળો મળે ને એમાં બેહીને વહી જા. આ હું તને બીજી વાર નહીં કહું. વાંધો નહીં, હું રિક્ષામાં વહી જઈશ. હા. પછી જ્યાં સુધી તમે મને તેડવા નહીં આવો ને ત્યાં સુધી હું નહીં આવું. અરે. અને જો આમ ને આમ વર્ષ નીકળી ગયું ને તમે ન આવ્યા ને એટલે સીધા ડિવોર્સ પેપર. અરે પણ તું જ્યારે હોય તે આવી રીતે હું ધમકી મારતી હોય? કેવી પડે? તમે મારી વાત માનો છો, સમજો છો, મને સમજો છો નહીં ને? તને તો સમજુ છું. આવી રીતે જ છે ને ધમકી નહીં મારવાની. મરાશે. એક વાર નહીં 1000 વાર ધમકી મરાશે, મરાશે ને મરાશે. રિક્ષામાં આવી તો તને હું વાંધો એમ કહું છું. વાંધો નહીં આવતા હો. 2-3 વર્ષ લેવા ન આવતા એટલે ડિવોર્સ પેપર આવી જાય. બેહો હવે માથું પકડી. પહેલી વાર બોલી તો 1 વર્ષનું કીધું, બીજી વાર 2-3 વર્ષ. હવે આને શું કરવું છે ને એ જ નથી ખબર પડતી. ડિવોર્સ વાળી. હા હા, ઘરમાં થોડું ધ્યાન દેતા જાઓ. સાનું સાનું લિસ્ટ બનાવવાનું છે, શું શું લાવવાનું છે, શું નથી લાવવાનું, કારણ કે હવે તો તમારે બધું સંભાળવાનું છે. સંભાળવાનું છે. હા,
આવી વાત છેલ્લા કેટલાય સમયથી આપણા ઘરની આજુબાજુ ફરી રહી છે અને કેવી? ઘરના લોકો પણ વાત કરી જ રહ્યા છે કેવી વાત મમ્મી? એ જ કે તમને એ બધી વાત છોડો ને, ક્યાં ગયા હતા આજે? મૂવી જોવા ગયા હતા. કેટલાય સમયથી બહાર નહોતા ગયા ને એટલે વિચાર્યું કે મૂવી જોઈ આવીએ. અને તડકો પણ બહાર કેટલો છે તો બહાર આંટા મારવા એના કરતાં તો સારું છે ને એસીમાં બેસીને મસ્ત મૂવી જોઈએ. બરાબર છે, એકદમ સાચી વાત કહી તમે કે એસીમાં બેસીને શાંતિથી આ મૂવી જોવાની મજા લઈ લીધી. મમ્મી હા. તમારે કંઈ જોઈતું હતું? ના, મારે કંઈ જોઈતું નહોતું, પણ કંઈ કહેવું હતું જરૂર. હા તો બોલો ને, શું કહેવું છે? ચા બનાવવાની છે તો બેસો, હું ચા બનાવીને લઈને આવું. નથી પીવી મારે તમારા હાથની ચા. પહેલા સાંભળી લો શું કહેવા માંગુ છું એ. બોલો. દામિની બહુ, હવે જો બહુ સારા બનવું પણ છે ને સારું નથી, હે ને માણસ માટે. એટલે તમે જે આ તમારું સારાપણું તમારા સસરાની આગળ બતાવી અને મારા હાથમાંથી આ ઘરનો બધો વહીવટ લઈ લેવાની કામગીરી જે હાથમાં ધરી છે ને એને મોકૂફ રાખી દો ને તો વધારે સારું. શું બોલો છો મમ્મી? મેં તો એવી કઈ વાત પણ નથી કરી. અચ્છા, તો તમારા સસરાજીને કોઈ માતાજી બાતાજી તો નથી આવતા? હા, એમને કોઈ ભગવાને આવીને સપનામાં તો નથી કહી ગયા કે જુઓ ને તમારી વહુને વહીવટ જોઈએ છે એટલે એને વહીવટ આપી દો, એ સારી રીતે ઘર સંભાળી શકશે, તમારામાં તાકાત નથી, તમે સરખું કામ કરી શકતા નથી, તમારી એ ત્રેવડ નથી? ના ના મમ્મી, હું એવું કંઈ નથી બોલી. અને મારે શું કામ તમારી પાસેથી વહીવટ લઈ લેવો જોઈએ? મારે તો છે ને કોઈ વહીવટ નથી જોઈતો. આ શું વાત કરો છો તમે? કોણે શું કીધું તમને? પપ્પાએ આવી વાત કરી? ના ના ના, ઘરમાં ઘણી બધી વાતો ફરી રહી છે, મને યાદ નથી રહેતું. અને ઘણું બધું સારું સારું તમે પેલું કહેવાય ને કે સારા બનવાની જે કોશિશ કરી રહ્યા છો ને એને જરા છોડી દો ને તો વધારે સારું. મમ્મી મને કોઈ શોખ નથી. અરે એટલું બધું ટેન્શન કોણ માથે લઈને ફરે? આખા ઘરની જવાબદારી માથે લેવાની, આઈ મીન પૈસાનો વહીવટ હાથમાં લેવાનો, ક્યાં કેટલા પૈસા વાપરવા જોઈએ, શું કરવું શું નહીં. હાશ, આ બધી માથાકૂટ છે ને મારાથી ન થાય. ન થાય ને? ઓકે, તો હવે સાંભળો, તમારાથી ન થાય ને તો બહુ સારા નહીં બનવાનું. તમારા સસરાજી આગળ, મારા દીકરા આગળ એવું નહીં બતાવવાનું કે આ ઘર હું આ સારી રીતે સંભાળી શકું છું. કહી દેવાનું કે મારાથી આખા ઘરનો વહીવટ ન સંભાળાય. કારણ કે તમારા સસરાજી આવીને મારા કાનમાં એકની એક વાત કરે છે કે વહીવટ વહુને આપી દો, વહુને આપી દો. અને મને ખબર છે તારું કામ છે ને એ હાથીના દાંત જેવું છે, ચાવવાના અલગ, બતાવવાના અલગ, હે ને? મમ્મી પપ્પાએ તમને આવી વાત કરી તો તમારે પપ્પા સાથે વાત કરવી જોઈએ ને. મને શું કામ સંભળાવો છો? તમારા પપ્પાજીને તો જે સમજાવવાનું હતું ને એ મેં બરાબર સમજાવી દીધું, પણ તમને સમજાવવું પડે એવું હતું એટલા માટે કહેવા આવી કે બીજી વાર મારા કામમાં માથું નહીં મારતા. હં? સારું, કદાચ મારાથી બોલાઈ ગયું છે કે એવું કંઈક હશે. સોરી. બસ જુઓ, મને છે ને આ વહીવટ નથી જોઈતો, કારણ કે તમે તમારી જગ્યાએ બેસ્ટ છો. અત્યાર સુધી આ ઘરને તમે સંભાળ્યું છે ને તો હું કોણ આવીને તમારા હાથમાંથી વહીવટ લઈ લઉં? હું નહીં, કોઈ નહીં લઈ શકે મારા હાથમાંથી વહીવટ. અને હું જ્યાં સુધી જીવીશ ને આ ઘરમાં હોઈશ ને ત્યાં સુધી વહીવટ મારા હાથમાં જ રહેશે. મારા પર્યા પછી આ ઘરમાં તમારે જે કરવું હોય ને એ કરી શકશો, પણ મારા જીવતા જીવત તો વહીવટ તમને નહીં મળે, નહીં મળે ને નહીં મળે. મમ્મી હું એટલે શાંતિથી તમારી સાથે વાત કરું છું ને તમે આવી રીતે મારી સાથે વાત કરો છો? મારો તો અવાજ જ એવો છે અને હું શાંતિથી જ સમજાવું છું. જો તમને એમ લાગતું હોય કે હું ઊંચા અવાજે સમજાવું છું તો એમ માનો, પણ હું જે કહી રહી છું ને એ બરાબર કહી રહી છું. સમજી ગયા તમે? સારું, હું પપ્પાને પણ કહી દઈશ ને બધાને કહી દઈશ કે બીજી વાર આવી કઈ વાત ના કરે. બસ ખુશ? કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. મેં તમને કહ્યું ને એટલું મગજમાં રાખો એટલે બહુ છે. બાકી તમારા પપ્પાજીને અને મારા દીકરાને મારે કઈ રીતે કહેવું ને એ મને સારી રીતે આવડે છે. ને સાંભળો, આજે મારી દીકરી હેતલ આવી રહી છે, એના માટે એનું ફેવરેટ જમવાનું બનાવી નાખજો. પછી આવે ત્યારે નહીં પૂછતા કે હેતલ બેન શું જમશો. સારું. હા. હા, હેતલ ક્યારનું આવવાનું કહેતી હતી, હજુ કેમ ન દેખાણી? હા, છોકરી પણ છે ને કે શું ને આ કરે શું ખબર જ નથી પડતી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ક્યાંની તારી રાહ જોઉં છું, ક્યાં હતી તું? આ રિક્ષામાં આવવાનું હોય એટલે વાર તો લાગે ને. કેમ રિક્ષામાં? જમાઈ ક્યાં છે? એ તને મૂકવા ના આવ્યા? એમને ખબર ના પડે કે તને મૂકી જાય? હાથ સુધી એ ક્યારે આવ્યા છે મને મૂકવા તો આવે? અને મને તો અહીંયા આવવાની ના પાડતા હતા.
હું ઝઘડો કરીને આવી છું અહીંયા મારે મારી માના ઘરે આંટો મારવા તો જાઉં કે નહીં? હાસ તો વરી કેમ નહીં આવવાનું? આવું જ પડે ને. પણ મને એ ન સમજાણું કે શું કામ નથી આવતા અહીંયા? એવા તો કયા કામમાં બિઝી છે? હું ગમે ત્યારે અહીંયા આવવાનું કહું ને મારી પાસે ટાઈમ નથી આજ સુધી એની પાસે ક્યારેય ટાઈમ જ નથી નીકળ્યો અહીંયા આવવાનો. હા, જમાઈ બહુ બિઝી છે, એમની પાસે સમય જ નથી. તો આ દર વખતે તું જે રિક્ષામાં આવે છે ને તો એક વખત મને ફોન કરી દેવાય કે મમ્મી તમારા જમાઈ મને મૂકવા નથી આવતા, તો હું એમને ફોન કરીને ધમકી આપું ને એટલે સીધે સીધા તને મૂકી જાય. તમને એવું લાગે છે કે હું એને કાંઈ કહેતી જ નહીં હોઉં? હું બહુ બધું કહું છું, પછી મને એમ થાય થયું આવું હોય તો આવે નકર હું તો મારી રીતે વહી આવું. અને એને છે ને કાંઈ આવવાનું ખબર નહીં શું થયું છે, એટલું ચીડ જ ચડે છે. શું વાત કરે છે? સાસરીમાં આવવાનું નથી ગમતું? આ તો ખોટું કહેવાય. લાવ હમણાં જ જમાઈ રાજાને ફોન કરું. હવે જવા દો ને, નથી આવતા. હું તો ધમકી આપીને આવી છું. સાંજે તમે મને તેડવા આવશો ને તો જ હું આવીશ, નકર હું મારા મમ્મીના ઘરે રોકાઈ જઈશ. વાહ. ન આવે તો મારે જ સારું. એકદમ સારું કર્યું. ધમકી તો આપતા જ રહેવાનું બેટા. અને એક વાત સાચી કહું ને તો તું યાદ રાખજે, પતિઓને થોડા ડરાવીને રાખે ને એ સારું. એમને આપણી બીક તો હોવી જ જોઈએ. જો બીક ન હોય ને તો આપણને ખબર ન પડે ક્યાં શું થઈ જાય, આપણું પછી માને નહીં અને ઘરમાં હાલવાય ન દે. સમજી? સાચી વાત છે. હા, તમે પહેલાંય પણ આવું કીધું હતું ને એટલે મેં ધીમે ધીમે ચાલુ કરી જ દીધું છે. અશોકને ધીમે ધીમે મુઠ્ઠીમાં લેતી જાઉં છું. બરાબર છે. એમને જો એમ હોય ને કે એમને કોઈની જરૂર નથી તો એ ખોટી વસ્તુ છે. સમજી ગઈ ને તું? અને એ તો હમણાં કેવી વાત કરતા હતા ખબર? આપણે દેશમાં જઈએ અને થોડાક દિવસ ત્યાં રોકાવીએ. હવે મારે અહીંયા કામ નથી થતું તો ત્યાં જઈને કામ કરવું પડે, એટલે મેં ના પાડી દીધી કે હું નહીં આવું, તમારે જવું હોય ને તો જાઓ. એ સારું કર્યું, બહુ સારું કર્યું. હા, પણ ત્યાં ગામડામાં જઈને કેટલાય કામ હોય ને કેટલાય ઢહડા કરવા પડે. એટલે તો કીધું તું પહેલાં, લગ્ન પહેલાં તો શરત કરી હતી કે આપણે અહીંયા શહેરમાં જ રહેવાનું છે ને શહેરની બહાર નીકળવાનું જ નથી. હા, વારે પ્રસંગે તહેવારે જવાનું થાય ને ઊભા એ બરાબર છે બેટા, બાકી જવાનું જ નહીં. સમજી ગઈ ને? ત્યાં પાછું મારા સાસુને કંઈ કરવું નહીં, બધું કામ મારે આવે. અને અહીંયા આવે છે તો એ ખડીના બે કટકા એ નથી કરતા. આપણે અશોકને કહીએ ને ગઢો માણસ છે, ન કરે તારે કરી ન ખાય, આવી બધી સલાહ આપે આપણને. હા, એકદમ સાચું કહ્યું. કારણ કે એમને તો એમની માં જ વાલી લાગતી હશે ને, એ બધું સારું કરતી હશે એવું જ લાગતું હોય ને, અને એવું જ લાગે. સમજી? આ એક તારો ભાઈ છે જે મારું ઉપરાણું નથી ખેંચતો, બાકી દુનિયાના બધા પુરુષને એમ જ લાગે કે એની માં જેવી કોઈ માં જ નહીં. આ તારા બાપા આ માં નથી તો એના ગુણગાન ગાય છે, તો પછી આ તારો વર કેમ ન ગાય? પણ સાંભળ બેટા, 100 વાતની એક વાત મને એટલી ખબર પડે. હા, જમાઈને મુઠ્ઠીમાં રાખીશ ને તો જ જીવાશે, બાકી નહીં જીવાય. નહીતર છે ને આપણું ઘરમાં હાલવાય નહીં દે. સમજી ગઈ? સાચી વાત છે તમારી મમ્મી. હા, ભાભી શું કરે છે? કંઈ નહીં, તારા ભાભી છે ને રસોઈ બનાવી રહ્યા છે. હવે તું જલ્દીથી ફ્રેશ થઈ જા, તારું ફેવરેટ જમવાનું બની રહ્યું છે એટલે જમી લે. અને ખાસ સાંભળ વાત, અહીંયા આવી છે ને તો અહીંયા કોઈ કામ નથી કરવાનું, આરામ જ કરવાનો છે તારે. અહીંયા આરામ કરવા જો આવી છું. અરે મારે તો સારું છે, અશોક સાંજે લેવા ના આવે ને તો હું અહીંયા રોકાઈ જઈશ. તે રોકાઈ જજે ને, તારા પપ્પાનું ઘર છે, તને કોણ કાઢી શકે આ ઘરમાંથી? સાચી વાત છે, ભાભીને તો ગમશે ને. અરે એને ગમે કે ન ગમે, તારા બાપનું ઘર છે, તારે રહેવાનું જ છે. સમજી ગઈ ને? સમજી ગઈ. હા હા, સારું, હું ફ્રેશ થઈ જાઉં. હા બેટા. દેવાંગ, મારે તમારી સાથે વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ ને. તમે મમ્મીને કંઈ વાત કરી હતી એવી કાંઈ કે મારે આ ઘરનો વહીવટ જોઈએ છે? ઘરના વહીવટની વાત અને હું મમ્મીને કરું એમ? નહીં, મેં કોઈ વાત નથી કરી. પણ કેમ, શું થયું? તમે વાત નથી કરી તો મમ્મી મને શું કામ ખીજાતા હતા? અરે વાક વગરના મને બોલવા લાગ્યા. મેં કાંઈ કર્યું નથી તો પણ આવીને મને કહેતા હતા કે તારે આ ઘરનો વહીવટ જોઈએ છે એમ. અરે જ્યારે હું તો કંઈ બોલી પણ નથી. મેં એમને સમજાવવાની કોશિશ કરી કે મમ્મી મારે વહીવટ નથી જોઈતો, તમે શું કામ આવી રીતે વાત કરો છો? પણ કેટલું બોલ્યા મને. ભૂલ થતી હશે ને મમ્મીની, કદાચ કંઈ સમજવામાં અથવા તો કંઈક કોઈ કંઈ કીધું હશે, એમને ખ્યાલ નહીં રહ્યો હોય. કોઈ ભૂલ નથી થતી. મમ્મી જે રીતે બોલતા હતા ને એ રીતે તો લાગતું હતું કે મમ્મી શ્યોર હતા. અને મમ્મીએ કહ્યું કે પપ્પાએ એમને વાત કરી છે. તમે પપ્પાને વાત કરી હતી? અચ્છા, પપ્પાએ મમ્મીને વાત કરી છે તો પછી મને કેવી રીતના ખબર હોય?
પણ તમે પપ્પાને વાત કરી હોય ને પપ્પાએ મમ્મીને વાત કરી હોય એટલે મારે પહેલાં તમને પૂછવું જોઈએ ને. હું શું કામ પપ્પાને આવી કોઈ વાત કરું? અને આમ પણ આ ઘરમાં આ બધો વહીવટ તું કરે કે મમ્મી કરે, શું ફરક પડવાનો છે? એ જ તો વાત છે ને. મેં પણ એ જ કહ્યું મમ્મીને કે મારે વહીવટ નથી જોઈતો, તમે જે કરો છો એ બરાબર છે, મારે શું કરવો છે આ વહીવટ હાથમાં લઈને? મમ્મીએ બીજું શું કહ્યું? શું નથી કીધું ને એમ બોલો. તો શું નથી કીધું? તમને અત્યારે મજાક સૂજે છે? અરે મજાક- મમ્મી કેટલું બોલતા હતા મને ખબર છે, કેટલું ખીજવાયા મને. સોરી હા, મને કંઈ ખ્યાલ નહોતો કે આવું કંઈ થયું હશે ઘરમાં. અને આમ પણ મમ્મીની પાસે પણ બેઠો હતો, મમ્મીએ કંઈ કહ્યું જ નહીં મને. મને કહ્યું ને, મને કહેતા હતા કે તું આ સપના જોવે છે ને કે વહીવટ તને મળી જાય, પણ આ સપના જોવાનું બંધ કરી દે છે, કારણ કે આ સપનું તારું ક્યારેય પૂરું નહીં થાય. અને મારી સામે તો સારી બનવાની કોશિશ કરે છે, પણ મને ખબર છે કે આ બધા તારા નાટકો છે. આ ઘરના વહીવટ બધો મારા હાથમાં આવી જાય ને એટલે. સોરી, મમ્મીએ તને જે કંઈ પણ કીધું ને એવું કહેવું ના જોઈએ. હકીકતમાં આમાં વાંક છે ને પપ્પાનો જ છે. પપ્પાએ આવી બધી વાતો મમ્મી સાથે શેર કરવાની જરૂરત જ નહોતી. હા, પપ્પાએ તે છે ને આગમાં ઉંબાડિયું નાખ્યું છે અને હવે એ ઉંબાડિયું કંઈ શાંત નહીં રહે. હા, પપ્પા છે ને ખાલી ખોટી મને આંખે ચડાવે છે. એમને તો કહેતા કહી દીધું, પણ મમ્મી ક્યાં સમજવાના છે? એમને તો જે કરવું છે એ કરીને જ રહેશે ને. હવે આ વાતની જડમૂળ સુધી તો જવું જ પડશે. ક્યાંય જવાની જરૂર નથી. સામાન્ય એવી વાત છે કે વહીવટ માટે થઈને મમ્મીએ તને કહ્યું છે. હવે એ વહીવટ તું લેવા નથી માંગતી, તું મમ્મીને કહી દેજે ને કે મારે વહીવટ નથી જોઈતો. એટલે કહી દીધું ને, પણ મમ્મી સમજવા જોઈએ ને. એમના મનમાં તો એવું જ છે ને કે મારે વહીવટ જોઈએ છે, તો હકીકત શું છે એ મારે સામે તો લાવવી પડશે ને. ના બકા ના, આ કંઈ સામે લાવવાની જરૂર નથી. હકીકત એટલી જ છે કે પપ્પાએ મસ્તી મજાકમાં કંઈ કહ્યું હશે, એ વાતને મમ્મીએ સિરિયસલી લીધી છે. હવે તું પણ મમ્મીની વાતને સિરિયસલી લઈશ તો વધારે વાત વધશે ને. હા, એના કરતાં આ વાતને છોડી દે, મગજમાંથી કાઢી જ નાખ. કંઈ થયું જ નથી એમ રાખ. સારું, પણ તમે પપ્પા સાથે વાત કરજો. હા, પપ્પાની સાથે વાત કરીને સમજાવી દઈશ. અને આમે હા, મમ્મીનો સ્વભાવ તો તું જાણે જ છે ને પહેલેથી. એમને જે કરવું હોય, જે જોઈતું હોય, કોઈ પણ પ્રકારે મેળવીને જ રહે છે. એટલે પહેલેથી આવો સ્વભાવ છે, તો પછી જતું આવતું કરી દેવાનું. બધું જતું આવતું મારે જ કરવાનું. કામિની, આપ છો, લગ્ન થઈ ગયા છે આપણા, અને આમ પણ સુખી રહેવું હોય ને તો થોડું ઘણું જતું આવતું કરવું જ જોઈએ. મારા માટે આટલું નહીં કરી શકે? અત્યારે કાંઈ નથી બોલતી, પણ મમ્મીએ જો પાછી આ વાત ઉખેડી છે ને તો હું મમ્મીને જવાબ આપી દઈશ. ઠીક છે, મમ્મીને મોકો જ નહીં આપવા દઈએ. હું પપ્પાને કહી દઈશ, પપ્પા મમ્મીને સમજાવી લેશે. હા, એટલે આ વાત આગળ વધશે જ નહીં, અહીંયાથી જ ફૂલ સ્ટોપ. સારું, હાથ મોઢું ધોઈ લો, ચાલો. શું બનાવ્યું છે જમવાનું? ગવાનું શાક. શું થયું? કંઈ નહીં, આજે મીટિંગ હતી ને તો ઓફિસમાં નાસ્તા પાણીનો પ્રોગ્રામ હતો. બધા નાટકો ખબર છે મને. હાથ મોઢું ધોઈને આવો, થાળી તૈયાર કરું છું. જમીને આવ્યો છું દામિની, મારી થાળી નહીં ભરતી અને મમ્મીને કરી છે, જમવું તો પડશે. નવા નિયમ પ્રમાણે ગેટ કરવો જરૂરી છે, સીસીટીવી કેમેરા, હા, ફાયર સ્ટેશન પણ કરાવવું જરૂરી છે. હવે આ બધું કરાવશું તો પછી ધંધો કેવી રીતે કરશું? સારું થયું પપ્પા તમે આવ્યા. આ જુઓ ને, હા, નોટિસ આવી છે. આ બધી જ વસ્તુઓ કમ્પલસરી કરી નાખી છે આ લોકોએ. આ એસએમસી વાળાએ નોટિસ મોકલી છે. અરે પણ આ સીસીટીવી કેમેરા તારે મૂકવા બરાબર, એની કરતાં કોઈક સારો વોચમેન રાખી દે ને, આમ જાગી કે હોય ને બધું ધ્યાન રાખી કે. હવે તે ઓલા શાંતિ દાદાને રાખ્યા, હવે એ 60-65 વર્ષના છે, માંડ તો એ હાલી શકે છે, એમાં તે એને ક્યાં રાખ્યા? પપ્પા વિચાર કરો, વોચમેનની જ વાત નથી, ફાયર સેફટીની વાત છે. કસ્ટમર આવે તો કસ્ટમર પણ હવે રિવ્યૂ આપવાના છે. એ જો કોઈ ખરાબ રિવ્યૂ આપશે ને તો અહીંયા સીલ મારીને જતા રહેશે. અરે એ તો કોઈક આપણો દુશ્મન હોય, એ હોતે ને એમ કહી દે ભાઈ આમાં આવું છે ને એવું છે ને, એમ હોતે ને કરીએ કે એમ આમ. જો નીતિ નિયમ પ્રમાણે બધી ઓફિસો વાળા મુકાવે છે તો આપણે મુકાવવું પડશે આપણી ઓફિસમાં, બરોબર? કમ્પલસરી છે. હવે આમાં આનાકાની નહીં કરતા. સારું થયું તમે આવ્યા. એક ખાસ વાત કરવાની હતી. આ પપ્પા, હા, ગઈકાલે તમે મમ્મી સાથે શેની વાત કરી હતી? એ તો પેલો એના તારે લગ્ન થઈ ગયા છે, આને વહીવટ આપી દેવાય ને એમ હું કહેતો હતો એને. ખાલી ત્યાં શું છે પણ એ વાત ન આવે.
ખાલી કહેતો હતો. હા, તમારે ખાલી કહેવાની વાતને લઈને ઘરમાં શું ચાલી રહ્યું છે ખબર છે? હા, અરે પીસ તો સારું કહેવાય અમુકનું. અરે સારું જ કહેવાય. હું પણ માનું છું કે સારું જ કહેવાય કે ઘરની નવી આવેલી વહુને વહીવટ સોંપી દઈએ. હા પણ અહીંયા તો ઊંધું થઈ રહ્યું છે. હા, મમ્મીએ કાલે જેમ ભાવે એમ કહ્યું દામિનીને. અરે ના બોલવાના શબ્દો બોલ્યા છે મમ્મી. ખબર છે તમને આ વાત વિશે? હા હા, મારા મમ્મીએ દામિનીને એવું કહ્યું છે કે દામિની તમને ચડાવી રહી છે. હા, અને તમે ચડી ગયા છો દામિનીની વાતમાં કે આ બધો વહીવટ આપવા માટે તમે જેને મમ્મી સાથે જીદ કરો છો. અરે હું તો અત્યાર સુધી એમ માનતો હતો કે તારી મમ્મીમાં થોડીક બુદ્ધિ ઓછી છે, પણ આ સાબિત થઈ ગયું કે તારી મમ્મીમાં 100% બુદ્ધિ જ નથી ને. એ સાબિત તો પહેલેથી થઈ ચૂક્યું છે. હા, આ ઘરના બધા વહીવટમાં અત્યાર સુધી મમ્મી જેમ કહે છે ને એમ જ કરતા આવ્યા છીએ. ક્યારેય તમારું નથી ચાલ્યું, ક્યારેય મારું નથી ચાલ્યું. પણ પપ્પા, હવે ક્યાં સુધી? મારા લગ્ન થઈ ગયા છે, મારી પત્ની ઘરમાં આવી છે, મારી સાથે ગમે તેવું વર્તન કરતા હતા મમ્મી, મેં સહન કરી લીધું. તમે પણ સહન કરીને જિંદગી કાઢી નાખી. પણ મારી પત્ની આ નવી આવેલી વહુ છે. હા, આ રખેને કંઈ બોલી બેસશે અને ઘરમાં પછી જે કંઈ પણ થશે એનું જવાબદાર કોણ? અરે હું એ જ તને કહું છું, આ નવી આવી છે ને તે નવી આવી છે ને એનું બહુ તારે માનવાનું ન હોય, અને એને તું સમજાવી દે જરીક આમ ડારો રાખજે. નકર છે ને એ મમ્મી તારી મમ્મીની વિરુદ્ધ જાય અને તારી મમ્મી એની વિરુદ્ધ જાય તો પછી આ ઘરમાં ડખા થાય, અને એની કરતાં ભવિષ્ય આપણું બગડે. એની કરતાં તું જરીક લાલાક રાખ અને એની વાત બધી કે માનની જમા. હશે પપ્પા, હશે. હા, હા, સલાહ તમે મને આપો છો? તમે મને આપો છો? હા, આટલા વર્ષો સુધી તમે શું કર્યું? મમ્મીની દરેક વાતો માનો છો. મમ્મી કહે કે વોશ બેસિન સાફ કરવાનું તો એ પણ સાફ કરી નાખો છો. મમ્મી કહે આ જગ્યાએ ઊભું નહીં રહેવાનું તો નથી ઊભા રહેતા. શું કામ? અમારા મમ્મીથી ડરો છો એટલા માટે જ ને? ના ના, બોલો ને, તમે નથી કરતા કંઈ? હા હા, હકીકતમાં તમે છે ને પપ્પા મારા મમ્મીની બધી વાતો માનનારા છો. આ દર વખતે મમ્મી કહીને એમ જ કરો છો, મમ્મીના હાથ નીચે રહો છો અને પાછા મને સલાહ આપો છો કે તારી પત્નીને તારા હાથ નીચે રાખજે. અરે પણ હું જેમ કરું એમ જ તારે કરવાનું. તું જરીક આમ અલગ રીતે કરીને. અને હું તો છે ને તારા દાદા દાદી જીવતા હતા ને ત્યાં લગી તારી મમ્મી પાસે કોઈ દી એને હામું નથી બોલ્યો. એ હોય કે ને પછી જ એની ચાવી બધી આખા ઘરની એના હાથમાં આવી છે. ખબર છે. હા, તમે બે ભાઈઓ નોખા શું કામ થયા છો ને એ પણ મને ખબર છે. એનું કારણ શું હતું એ પણ મને ખબર છે. એટલે વધારે પપ્પા બોલાવો નહીં. હા, જે જગ્યાએ તમે ઊભા છો ને એ જ જગ્યાએ હું ઊભો છું. એટલે બંને બાપ દીકરો સરખા જ છીએ. હા, ખોટે ખોટું બધાની સામે આપણે ઓકવું એના કરતાં તમે સંભાળી લો ને. હા, સમજાવો ને મમ્મીને. પણ આ બધી પાછું દામિનીને વાત કરતો નહીં, સમજા? નકર પાછું ખબર જ છે એને. એને બધી વાતની ખબર છે. મને જ ગઈકાલે સાંજે કહેતી હતી કે પપ્પા છે ને નત નવીન વાતો આ ઘરમાં કરે છે અને એના કારણે ન થવાનું થાય છે. જો એ બિચારી ચૂપ છે, આ કાંઈ બોલતી નથી, એનો મતલબ એ નથી કે મમ્મી જેવી રીતે આપણા ઉપર હુકમ ચલાવતી હતી ને એવી રીતે એના ઉપર ચલાવે. આજે પણ તારે કહે છે ને તું દામિનીને કહી દેવાનું કે મમ્મીનો એવો સ્વભાવ છે. જો પપ્પા સહન કરતા હતા અત્યાર સુધી અને હું સહન કરતો હતો અને તું સહન કરજે કરજે. હા, સહન કરજે. પણ કોણ સહન કરે ખોટે ખોટું? તમે જ કહો ને. દામિનીએ ચાવી માંગી હતી ઘરમાં, નથી માંગી ને. દામિનીને વહીવટ જોઈતો છે કે નથી જોઈતો? નથી જોઈતો. પણ છતાંય મમ્મી ઉપરથી ચાલીને આવી બધી વાતો કરે તો તમે જ કહો ને, મગજ જાય કે ના જાય? તમારોય જાય ને મારોય જાય, તો પછી દામિનીનો કોઈ વાંક નથી ને. તારે છે ને દામિનીને મારા વખાણ કરવાના, એટલે એને મમ્મીનું છે ને બહુ આમ મનમાં લાગે નહીં. વખાણ કરવાથી શું થવાનું છે? એમ તો હું મારાય વખાણ કરી શકું ને પપ્પા. હે, મારા વખાણ કરું તોય ના ચાલે? પણ ના ચાલે એવી રીતે કર. કારણ કે એને જેને ઘરના બધા જ પરિવારના સભ્યોની સાથે રહેવાનું છે, માત્ર મારી એકલાની કે તમારી એકલાની સાથે નથી રહેવાનું ને. એ વાત તો તારી બરાબર છે. વધારે પડતું તો તારી મમ્મી હારે જ રહેવાનું હોય ને. આપણે કાંઈ થોડા એટલું બધું ઘરમાં રહેવાના છે. પપ્પા પ્લીઝ, હાથ જોડું છું, સમજાવો ને મમ્મીને કે તમે જેને આ બધું ભૂલથી બોલી ગયા છો, એક ભૂલ થઈ ગઈ છે તમારાથી, આ ભૂલને એક્સેપ્ટ કરી લો. તમે ભૂલને એક્સેપ્ટ કરશો ને એટલે મમ્મી બધું જ સમજી જશે. હા હા, વાત અહીંયાથી પ્લીઝ આગળ ન જાય પપ્પા, મને ડર લાગે છે. હા, તે વાંધો નહીં. એટલે હું તારા મમ્મીને સમજાય દે બસ. હવે થેન્ક યુ. હા, તમે સમજાવજો અને આ નોટિસનો જવાબ આપી દઉં છું. યસ કરું છું, બધા કરે જ છે. સરકાર સામે કાંઈ થોડું આપણું હાલ્યું છે કે આવવાનું છે, એ હવે કરવું જ પડે. ઓકે, જેવી રીતે મમ્મીની સામે નથી ચાલતું એવી રીતે સરકાર સામે નથી ચાલતું. હા, એ બરાબર જ છે, બધું સરખું જ છે. ઘરની ઈ જ સરકાર કહેવાય. હા, સરકાર એ જ કહેવાય. પોતાના હાથમાં તો ક્યારેય વહીવટ લીધો જ નથી પપ્પાએ.
બેટા દામિની, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બેટા આજ તો તું બહુ સરસ લાગે છે. આ સાડલો તો તારા પર બહુ ઉઠે છે. આવા પહેરતી હો તો. પણ બેટા, કાં તું કંઈ ખુશ નથી દેખાતી? કંઈ થયું છે? તબિયત ખરાબ છે બેટા? થયું તો છે બા, પણ વાતની શરૂઆત કઈ રીતે કરું ને એ નથી સમજાતું. એટલું બધું શું થઈ ગયું બેટા? બા, મારા ઘરમાં વાત વગરના ઝઘડા થાય છે. આઈ મીન ઝઘડાનું કોઈ મૂળ નથી, પણ છતાંય ઝઘડા થાય છે. કેમ, તારા બોલવાથી થાય છે? ના બા, તમને લાગે છે કે હું બોલતી હોઉં? એકચ્યુઅલી મારા સાસુના મનમાં છે ને એક ગાંઠ બેસી ગઈ છે કે મારે ઘરનો વહીવટ જોઈએ છે, અને એ વાતને લઈને મારા સાસુ મને ખીજાય છે, મને વઢે છે ને જેમ તેમ બોલે છે. એક કામ કરને બેટા, બની શકે કે તારા સાસુને કાં તો કોઈએ ચડાવ્યા હોય અને કાં તો કોઈએ કાંઈ કીધું હોય એટલે મનમાં ગાંઠ બેસી ગઈ હોય. ઘરમાં જ્યારે કોઈ ન હોય ને ત્યારે સાસુને પાસે બેસાડીને અથવા તું એની પાસે બેસીને આ બધી વાતનો ખુલાસો કરને. બીજા કોઈ નહીં, પણ મારા સસરાએ જ વાત કરી છે. આવું મારા સાસુ કહેતા હતા કે તારા સસરાએ મને 2 થી 3 વાર વાત કરી કે હવે ઘરનો વહીવટ છે ને વહુના હાથમાં આપી દેવો જોઈએ, અને મારા સાસુ વહીવટ મને આપવા નથી માગતા. જોકે મારે જોતોય નથી, પણ જ્યારે મેં વહીવટ માંગ્યો જ નથી તો મને ખીજાવાનો બોલવાનો શું મતલબ? સાચી વાત છે બેટા. જ્યારે ઘરમાં કોઈ એક વ્યક્તિ આખા ઘરનો વહીવટ કરતું હોય ને અને પછી બીજાના હાથમાં એ જવાનું હોય ને તો એનું અપમાન તો કહેવાય. ભલે એ કાંઈ બોલે નહીં, કાંઈ કરે નહીં, પણ અપમાન તો કહેવાય. દાખલા તરીકે અત્યારે ઘરમાં તું મોટી છે, અત્યારે ઘરનું બધું કામ તું કરતી હોય, એ લોકો તને 2 વાત પૂછતા હોય, તું એમને પૂછતી હોય, અને જો નાની દેરાણી આવે અને આ બધું જોવે તો એને એમ થાય કે આ તો જો બધો વહીવટ હાથમાં લઈને બેઠી છે, અને પછી એના હાથમાં આપવાનું આવે તો તને અપમાન જેવું લાગે કે ન લાગે? પણ બા, મારે વહીવટ જોઈતો હોય તો ને, મારે તો મારા સાસુ પાસેથી વહીવટ જોઈતો જ નથી. મારા સાસુને એવું લાગે છે કે મારે વહીવટ જોઈએ છે. તો એક કામ કર, બધા ભેગા બેઠા હોય ને ત્યારે બધાની વચ્ચે તું કહી દે ને કે શા માટે મને વહીવટ આપો છો, મારે નથી જોતો. તો દેવાંગ સાથે વાત કરી મેં, અને દેવાંગે મારા સસરા સાથે પણ વાત કરી. એમણે પણ કહ્યું કે મેં તો આવી કાંઈ વાત જ નથી કરી. ઔપચારિક વાત થઈ હશે, પણ આવી કાંઈ વાત નથી થઈ. તો એક કામ કરને બેટા, તમારે તો સસરા વહુને તો બાપ દીકરી જેવો સંબંધ છે. એકવાર તું જ પૂછી લે ને કે પપ્પા શા માટે આવું કરો છો? મમ્મી છે હાજર, મમ્મી બધું સારી રીતે સંભાળે છે, વહીવટ સંભાળે છે, તો પછી એના હાથમાંથી આંચકી લેવાનું કારણ શું? જો હું વાત કરું કે દેવાંગ વાત કરવા જાય, દેવાંગ બિચારાએ તો વાત કરી જ છે ને. એમણે તો કહ્યું છે કે આમાં મારા સસરાનો વાંક નથી, એમને આવી કંઈ વાત જ નથી કરી. પછી હું જઈને શું વાત કરું એમની સાથે? એટલે સમજીને, તારા સસરાએ આવી કોઈ વાત જ નથી ઉકેલી. એ જ તો વાત છે ને. નથી દેવાંગે વાત કરી, નથી મારા સસરાએ વાત કરી, તો મમ્મીના મનમાં આવું બધું આવ્યું ક્યાંથી? અને મારા સાસુ તો કોઈના ઘરે બેસવાય નથી જતા, નહીં તો એવું થાય કે કોઈની ચડામણી હોય. દામિની, દુનિયામાં ઘણી બધી એવી વ્યક્તિઓ હોય છે કે ન વાત, ન પાયો, ન ધડ, ન માથું, કાંઈ ન હોય, પણ એના મનમાં કંઈક એવી શંકાઓ ઘૂસી ગઈ હોય કે હવે મારા હાથમાંથી આ વહીવટ જતો રહેશે તો, મારા હાથમાંથી વ્યવહાર જતો રહેશે તો, એ ડરને લીધે જ એ બીજા ઉપર ખીજાતા હોય. તો મારે શું કરવું બા હવે? ના બેટા, તારે કાંઈ નથી કરવાની જરૂર. તું તારી સાસુ સાથે જેવો વ્યવહાર રાખે છે ને એવો જ રાખ. ઉલટાનું એ જો એક વસ્તુ કહેતા હોય ને તું એને 2 વસ્તુ કરીને બતાવ, અને એને એમ બતાવ કે મને તમારા માટે કોઈ રોષ નથી, દ્વેષ નથી, આવેશ નથી. અને એ કદાચ તને કંઈ કામ આપવા પણ માગે ને તો પણ તારે કહેવાનું, ના ના મમ્મી, આ તો તમે કરો છો ને એ બરાબર છે, ન એની પાસેથી ચાવી લેવાની, ન વહીવટ લેવાનો. સારું બા, તમે જેમ કહો એમ, હું કાંઈ નહીં કહું એમને. હા ચાલો હવે હું ઘરે જાઉં. અરે આવી છે તો એમને થોડું જવાય બેટા. સારું, તમે બેસો, હું ચા બનાવીને લાવ. હા, અને થેપલા બનાવ્યા છે, આપણે મા દીકરી ખાશું. એ ભગવાન, હું થઈ વી આવ્યા એમ ને? તમારી ઉપર કઈ સિક્કો તો માર્યો નથી. આ હું બોલે, પાછી બોલ તો. તમારી ઉપર કઈ સિક્કો તો માર્યો નથી.
મેં તો કીધું તું ત્યાં જાશો ને તો સુધરીને આવે, પણ તું તારી તો બોલી ફરી ગઈ આવ. હે હું બગડી જ ક્યાં છું કે સુધરું? અને છે ને હું તને શું કહું, આ ઇસ્ત્રી વગરના કપડાં મારે પહેરવા પડે છે. તો આપણે ભગવાનને બે હાથ આપ્યા છે, કરી લેવાય ઈસ્ત્રી, વાર ન લાગે. એકવાર કરતો જ તો, પણ જો ને એક શર્ટ નો બાળી નાખ્યો એટલે તો એકવાર બાળ્યો એટલે બીજી વાર શીખી જવાય. ઈ મારથી નહીં શીખાય. તું કદાચ મને સા શીખવાડે ને તો સા હું શીખી જાય. સમજી? ચા તો ગાંડા હોય ને એને આવડે. અને મેં અહીંયા ઓલી 3 ચોકલેટ મૂકી હતી, એ 3 તું ખાઈ ગઈ. તમને કઈ વાંધો છે? વાંધો હોય એક તો તો રાખવી હતી એમ કહું છું. તમારે ખાવી હોય તો બીજી લઈ આવો ને. શું અશોક, ચોકલેટમાં જીવ ગયો તમારો? હા વાવા જીવના. મારે તમને એક વાત કરવી હતી. કેવા જીવના? અઠવાડિયા 3 વાર હોટલમાં લઈ જાઉં છું, મને એવા જીવનો કહી દીધો એમ ને? મસ્તી અશોક, મસ્તી. મસ્તી વાળી. હું તને શું કહું, તું મારી સામે આવું બોલશો પણ શેરીમાં ક્યાંય વાત નથી કરતી ને? શું? મને એવી ખોટી પંચાયત કરવાની આદત જ નહીં, જરાય નહીં. હા, કોકની વાત થતી હોય ને ઉલટાની હું ત્યાંથી ઊભી થઈને વહી આવું. બસ તો મને ન વાંધો ગમે એવું બધું. તો વાંધો નહીં. એક વાત કહું તમને? હા બોલ ને. હા, હું મમ્મીના ઘરે ગઈ હતી ને, તો બહુ મજા આવી. જે ખાવું તું એ ખાવાનું મળી ગયું અને કાંઈ ઉપાધિ જ નહોતી. હે, કામય નહોતું કરવું આ પડતું. વખતે બસ તો- એ જ કેવું તું ને. આ વખતે ઉપાધિ થઈ છે. ઉપાધિ થઈ સારું છું. તારા મમ્મી એ જ તને કીધું છે ને કે થોડા દિયા ને થોડા દિયા નહીં આવવાનું. સપના જુઓ. હા, હું મારી માં કોઈ દિવસ નહીં કે ઉપાધિ મારી નથી, ભાભીની છે. હું ઉપાધિ આવી પાછી? ભાભીને છે ને, હા, ઘરની મહારાણી બનવું છે. ઘરના બધા વહીવટ લઈ લેવા છે હાથમાં. મેં તો મમ્મીને ના પાડી દીધી કે તારે છે ને આવા વહીવટ આપવાની જરૂર નથી, નકર એક દિવસે તને ધક્કા મારીને બહાર કાઢી મૂક. બસ હવે બસ કર. હવે છે ને તારા લગ્ન થઈ ગયા છે, તારે છે ને એ ઘરનો વહીવટ કરવાની કાંઈ જરૂર નથી. મારું માનું ઘર છે. મારી મમ્મીએ મને વાત કરી, કોઈ માણસ મારી મમ્મીને હેરાન કરતું હોય ને હું ચૂપચાપ બેસી રહું અરે એમ. ભાઈ એ કાંઈ હેરાન ન કરતી. હેરાન જ કરતા બરોબર. હોય. અને આ દામિની બેન રહ્યા ને એ તો બહુ સારા છે, કે એ બધાને હાસવે છે. કાંઈ હારી નથી લાગે. ઓલા નથી કહેતા કે આબા, હાથીના- આબા. બસ થઈ ગયું. હાથીના દાંત ખાવાનાય અલગ હોય ને દેખાડવાનાય અલગ હોય. એમ દામિની ભાભી એવા જ છે. બધો વહીવટ લઈ લેવો છે ઘરનો, એટલે ઘરની માલકીન બની જાય, ઘર એના નામે થઈ જાય, એવું બધું. એવું બધું. હા. એક વાત કહું, હમ. હવે ન્યા જવાનું હાવ બંધ. શું કરવા? જવાનું પણ વરહમાં 2 વાર જ. હવે ન્યા વહીવટ કરવા તું જાશો ને એક તો ન્યા આગ લાગી જ હોય, બરોબર, અને એમાં પાછું તું ઘી હોમ. ઘી નથી ઓમતી હું, તો? મદદ કરાવું છું. પાણી. બિચારી મારી માં એકલી પડી ગઈ છે સાવ. હા એકલી પડી ગઈ છે ને તારી માં એમ. હવે સાનું મની રે હો, મને ખબર છે બધી તારી. અને બીજી વાત એ કે તું છે ને એનું ઘર નહીં ભંગાવતી હો. હા હું કોઈનું ઘર નહીં ભંગાવું, પણ મારા ઘરનો વહીવટ તો મારી મમ્મી જ કરવી જોઈએ. બીજા કોઈના હાથમાં વહીવટ ન જાવો. ઈ શું વળી, એની માએ તો એવું શીખવાડીને જ મોકલી હશે, થોડાક દિવસ થાય ને એટલે સાસુના હાથમાંથી છે ને બધું લઈ લેવાનું. બધાયની હાહુ તારા હાહુ છે ને એને જેવા ન હોય, સમજી? હા, આ મારા મમ્મીએ તને બધું સોંપી દીધું ને. મેં માંગ્યું તું? માગ્યું આ પછી તો સાનું મને દામિની રે ને. ભાભી તો માગે છે. હા મેં માંગ્યું નહોતું. માગ્યું નહોતું પણ આપવું પડ્યું તું. એવા નખરા કરતી હતી, રાંધી નથી દેતી. આ દામિની બેન તો એવું નથી કરતા ને. વાત કરશો ઈ તે. રાંધે છે. રોટલી આખી બાળી દે તાજમાં તાજમાં. પછી કોણ ખાવાનું હું છે ન બોલો? માનું, હું ન માનું. હું વ્યક્તિને ખાલી જોઉં ને ત્યાં ખબર પડી જાય રેવા કે આ દો વ્યક્તિ ને. કેવી છે. રેવા દો ને. આ તમારે ભાઈને પપ્પાને બધાને ઈ જ હારા લાગશે. મારી મમ્મી તો બિચારી બહુ ખરાબ નહીં. ના ના, હાવ ભોળા છે. વિશ્વમાં છે ને હાવ ભોળામાં ભોળી વ્યક્તિ હોય ને તો તારા મમ્મી. બસ. અને કાટમાં કાટ તમે. હા, કાટમાં કાટ હું. તું છે ને મને કાટ નહીં કરી નાખતી. સ્ત્રી ધારે ને તો માણાને આમ જો રાજા બનાવી દે, સ્ત્રી ધારે ને તો રોડ ઉપર લાવી દે. એટલે તારે અને તમે કેવા એમ માંગો છો કે હું તમને રંગ બનાવીને જ મેલીશ એમ? નહીં. ના ના, જે છે એ ચોખ્ખું કહી દો ને. પણ તઈ છે ને હવે ન્યા જવાનું બંધ કરીને. હું કરવા? તમને હું વાંધો છે? તમે નથી આવતા, મને તો મારી માના ઘરે જવા દો. તમે જાઓ ને તમારી અરે માના આપણા ઘણાય હગા છે આપણા આ શહેરમાં રહે છે. ન્યા બે હવા જાતી હોય તો મારે છે ને તમારી હારે કોઈ જાતની લાભ નથી કરવી. લપ તો તારું નામ પાડવાની જરૂર હતી. મહેશભાઈને કેટલી વાર કહ્યું છે કે આ બધું તમારે જોઈ લેવાનું, બધું અહીંયા પડ્યું છે. હા,
દેવાંગભાઈ જીજાજી તમે આવો બેસો. અચાનક કેમ મને બોલાવ્યો? કહું છું એક જ મિનિટ. હા છોટુ, બે ચા લઈને આવજે. અરે હું ચા પીને આવ્યો છું. પીએ પાછા. હા તમને એટલા માટે જ બોલાવ્યા છે. ચા પીવા ના, તો આ મારી બેન, આ મારી બેનને શું કામ વારા ઘડીએ તમે ઘરે આવવા દો છો? આ તમે ના નથી પાડી શકતા? મતલબ કે તમારે કહી દે ભાઈ ને કે હા હમણાં ઘરે જવાની કોઈ જરૂર નથી. આ 15 દિવસે ને 15 દિવસે એક આંટો હોય છે મારી બેન. એટલે તમને એમ લાગે છે કે હું ના નહીં પાડતો હોય? હે? અરે થાકી ગયો છું હું એનાથી. અને જો હું વધારે કંઈક કહું ને તો મને છૂટું આપી દેવાની ધમકી મારે છે. ધમકી છે નહીં મારે. સાચું કહું ને તો આમાં તમારો જ વાંક છે. આ પતિ તરીકે રહેતા જ નથી આવડ્યું. હવે તમને જેવી રીતે પોતાના હાથ નીચે દબાવીને રાખે છે તો એક પતિ તરીકે તમે તમારી પત્નીને સમજાવી ના શકો? કેટલીક વાર સમજાવીએ, હે એ સમજે એમ છે? હા આમ પણ મારા મમ્મી ઉપર ઉતરી છે. હા જેવી રીતે મારા મમ્મી ઘરમાં કોઈનું માનતા નથી એવી રીતે મારી બેન પણ તમારું માનતી નથી. અને જુઓ ને, હા મારી ઘરે આવે છે તો કંઈ સરખની નથી રહેતી. અરે રોજે રોજ નવા નવા ઝઘડાઓ કરાવે. હા ચાલો માની લઈએ કે કોઈ દિવસ ઝઘડો ના થયો હોય તો બળતામાં ઘી ઉમેરે. આ ઝઘડો એના આવવા પછી જ શરૂ થાય છે. જે વાતનો ડર હતો ને મને એવું જ છું. અરે એવું થયું નહીં, એવું થઈને રહેશે. હજી તો મને એ વાતનો પણ ડર છે કે આ મારી બેન છે ને મારા છૂટાછેડા કરાવી દેશે. હા 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 લગ્ન થઈ ગયા છે છતાં પણ જો તમે એને નહીં રોકો ને, હા તમે મારી બેનની લગામ તમારા હાથમાં નહીં લો ને તો નક્કી છે જીજાજી. અરે લગામ તો મારા હાથમાં જ છે પણ લગામ કઈ કામ નથી કરતી. એનું શું કરવું? હે તમે તમારી બેનને તો ઓળખો જ છો ને કે એનો સ્વભાવ કેવો છે, એનો મગજ કેવો છે. જરી કઈ ના પાડવી તો રિહાઈ જાય. હા કે ઈ બાકી ઈ એમ કે ને કે મારે વલી સાડી લેવી છે એટલે એ લઈ દો. હમણાં 2200 વાળી સાડી લઈ આવી. 2200 વાળી સાડી? ખરા જો તમે. અરે તમે તમારા ઘર સામું તો જુઓ. આ શું કરી શકો છો, શું નથી કરી શકો, એમ શું કરવું જોઈએ. છોડો ને એ બધી વાતો. ચાલો એક કામ કરો, હા મારી બેન જ્યારે તમે મનાવવાની કોશિશ કરો છો ત્યારે શું બાનું આપે છે એમ કહેતા હતા? મને ડબલ સમજાઈ દે. હું એને સમજાવું ને એટલે મને ડબલ સમજાઈ દે. એટલે મારે તો સંસારનું મનું બેહવું પડે અને આમાં પછી મારો જ વાંક આવે. જો તમારો વાંક કાઢવા નથી માગતો પણ એક કામ કરો, હવે જ્યારે મારી બેન તમારી ઘરે કોઈ પણ બાબતે એમ કહે ને કે છૂટું કરી નાખવું છે હા તો એક વાર એની સામા થજો. હું સામે હા થઈ જાઉં. એને કહેજો કે છૂટું આપી જ દેવું છે. અરે પછી મારું ઘર નો ભાંગી જાય. અરે નહીં ભાંગે. મારી બેનને બહુ સારી રીતે ઓળખું છું. આ તમે એની સામે નથી બોલતા અને તમે એના દાબમાં રહો છો ને એનો જે લાભ ઉઠાવે છે. એક વાર તમે સામે ચાલીને છૂટું આપવાની વાત કરશો પછી જોજો ચમત્કાર તમારા હાથમાં રહેશે. કઈ થાય તો તમે જવાબદારી લ્યો છો. બધી જવાબદારી મારી, કંઈ નહીં થાય. અને આમ પણ હા કદાચ મારી બેન રિસાઈને ઘરે આવી જશે તો પણ હું હેન્ડલ કરી લઈશ. અને જો વાત મારા હાથમાં નથી, મારા મમ્મી તો પડ્યા છે ને ઘરે. મારા મમ્મી ક્યારેય પણ એની દીકરીનું છૂટું નહીં થવા દે. હવે એક વાત તમને કહી દઉં, અમારા ઘરમાં બધાય વ્યક્તિ હારા છે, બધાય. પણ આ એક તમારા મમ્મી છે ને હે એ જ એક મોટી માથાકૂટ છે. અરે મમ્મીના નામની જ માથાકૂટ ચાલી રહી છે ઘરમાં. આ થોડા દિવસથી ન જાણે કયું પ્રકરણ ચાલે છે ઘરમાં, કંઈ સમજણ નથી પડતી. હવે તો ઘરમાં કોને વહીવટ આપવો ને કોને નથી આપવાનો હે વહીવટ ઉપર તો આ મગજ સાંજે જઈએ ને તો ડમરીએ ચડી જાય છે. અને એમાં મારી બેન આવી હોય. હવે તમે જ કહો, આ ઘરમાં અણુ બોમ્બ ઉપર અણુ બોમ્બ ફૂટે છે તો વ્યક્તિની હાલત કેવી થાય? હાચી વાત છે. મને બધી વાત કરી તમારી બેને પણ મેં એને સમજાવી કીધું કે હવે તાર નથી જવાનું તો મારી સામું બોલવા મળી. હવે તમે મને એને ધમકી મારવાની કહો છો કે વાંધો નહીં તમ તાર છૂટું કરી નાખ પણ મને એક વાતનો ડર છે સમજ્યા કે કાઢી નાખો, હિંમત રાખો અને આ ડર ઉપર તમે મજબૂત એક્શન લો. હું તમારી સાથે છું. હા તમારો સાળો તમારી સાથે છે. હા હિંમતે મરદા તો મદદે ખુદા. હા ખુદા સોરી. હા ટેન્શનમાં કંઈ પણ બોલાઈ જાય. મારે એવું જ થાય છે આ જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી. જો હિંમત રાખજો અને મને ફોન કરજો. હું ફોન કરું તો જવાબ આપજો. બિચારા જીજાજી ન જાણે મારી બેન પણ કેટલાય નવના તેર કરતી હશે આમની ઉપર.
તૈયાર થઈને બેઠી છું. આમ જોવા જઈએ ને તો સ્ત્રીઓને વાર લાગે, પણ અમારા ઘરમાં ઊંધું છે, મારા વરને વાર લાગે. ખબર નહીં ક્યારે આવશે, અને આવીને પહેલાં તો 5-10 મિનિટનું ભાષણ જ આપશે, પછી નીકળવાનું વિચારશે. તૈયાર તો થાય જલ્દી, આપણે ચાંદલામાં જવું. હા, તૈયાર જ તો છું. હવે હું તૈયાર થવાનું. અરે આપણે ચાંદલામાં જવાનું છો એટલે કે ના એને ચાંદલો કેવો લગ્ન જેવો કરવાના છે એટલે કે ઘરેણા બરેણા કે કેમ પહેરે નથી. ઘરેણા પહેરાતા હશે. જમાનો કેટલો ખરાબ છે. ઘરેણા પહેરે ના કરે નારાયણ. ને ત્યાં કંઈક ચોર બોર હોય, કા રસ્તે ચોર બોર મળી ગયા અને આ ગળામાંથી હાર, પછી કાનમાંથી બુટિયા, હાથમાંથી બંગડીઓ બધું લઈ લીધું તો ના રે બાપાના. જમાનો જુઠ્ઠાનો જ છે. જૂઠું પહેરીને જવાનું, અને ક્યાં આપણા ઘરનો પ્રસંગ છે ત્યાં આટલી બધી ઉચાપત કરવાની. અરે પણ પ્રસંગ ગમે એનો હોય, આપણે ઘરેણા બનાવ્યા શું કામ? પ્રસંગમાં પહેરવા માટે. આ કાંઈ તિજોરીમાં મૂકવા માટે કંઈ નથી બનાવ્યા. એવી કંઈ ચોરીની બીક થોડી રાખવાની હોય. હા તો પહેર્યા જ છે ને, આપણા ઘરના પ્રસંગમાં નહીં પહેર્યા મેં. કેવી વાત કરો છો તમે? અને ચોરીની બીક તો રહે જ ને. આ કેટલી મહેનતે આપણે ઘરેણા બનાવ્યા. તમે કેમ પરસેવે રેપઝેપ થઈ ગયા? નક્કી એસી બંધ કરીને તૈયાર થતા હશો હે ને? પાવર નથી ને, ઓલો ફ્યુઝ ઉડી ગયો ને. પેલા ઇલેક્ટ્રિક વાળાને કેટલી વાર કીધું છે ભાઈ તું બધું બદલાઈ નાખને ફિટિંગ, પણ માનવા જોવે ને, આવે નહીં કોઈ વાતે. દેવાંગને કીધું તું એટલે ફોન કરીને. હા હા કહી દઈશ હવે. પણ એમાં આવું મોડું શું કામ કરો છો? આ જુઓ ને પરસેવે રેપઝેપ થઈ. એક કામ કરો, તમે શર્ટ બદલી આવો. જાઓ. મારે બદલવો જ પડશે. આ શર્ટમાં કાંઈ થોડું ત્યાં જવાય. હા એક કામ કરીને ન કરે, એક કામ આપણે ત્યાં જાય. હવે આપણી જો ઉંમર થઈ ગઈ એની કરતાં એક કામ કરીને આપણે દેવાંગને દામિનીને જ મોકલી દે ને ચાંદલામાં. ખબર પડે, બધા ઓળખે, એ બીજાને ઓળખે. પહેલાં આપણી જોડે આવે ને તો ખબર પડે આ વ્યવહારમાં શું કરવું ને શું ના કરવું. લો અત્યારથી કેટલી વાર કહ્યું છે કે આ વહીવટ આપવાની વાત નહીં કરો. હજુ દેવાંગે નાનો છે ને દામિની નાની છે, એ બંનેને શું સમજ પડે ક્યાં કેટલો વ્યવહાર કરવો ને કેટલો નહીં કરવો? અરે તું હમણાં જો એને ક્યાંય નહીં જવા દે ને તો એ નાના નાના રહે. 100 વર્ષના થાય ને તો એ નાના જ રહે. આવી રીતે તું એમ કહે કે ભાઈ એને ક્યાંય ન જવાય, નથી ખબર પડતી, નથી ખબર પડતી, નથી ખબર પડતી ને તો આખી જિંદગી નથી જ ખબર પડતી એમ રહે. આપણા લગ્ન થયા ત્યારે તમારી માએ મને કે તમારા બાપુજીએ આપણને બેને કશે મોકલ્યા હતા? અરે વ્યવહારમાં જ્યાં જ્યાં બા જાય ને ત્યાં હારે લઈ જાય તો જવાનું, નહીં તો નહીં જવાનું. અને પછી વ્યવહાર કરતા શીખવાડ્યો એ લગ્નના 15 વર્ષે. ખબર છે ને? અરે પણ મારી બા હવે મારી બા જૂનવાણી વિચારના હતા, સમજા? એને નહોતી ખબર પડતી અને એ વખતે બધા એવા જ હતા એટલે એ ન સુધરે. હવે એનો મતલબ એમ થોડો કે આપણે નહીં સુધરવાનું. અરે આપણે સુધરેલા જ છીએ. આપણે શું કરવું ને શું નહીં ને એની ચિંતા છોડો ને તમે એક કામ કરો, જાઓ આ શર્ટ બદલી આવો, આપણે ફટાફટ વ્યવહારમાં જઈએ અને આ ચાંદલાનો વ્યવહાર પતાવી આવીએ. આમ તો આમ જોવા જઈએ ને તો આ ગરમીમાં કોઈ પ્રસંગ રાખવા જ ના જોઈએ, પણ ખબર નહીં આ સુભાષભાઈને શું સૂઝ્યું તે છોકરીને આ સગાઈ આ ભર બપોરે ગરમીમાં રાખી છે. ભાઈ સામે વાળાએ કીધું, સમજા? અને બેને ઓલું હોય ને, આમે એક છોકરીને લગભગ 80 છોકરા જોઈ ગયા છે, કોઈ આ નથી પડીને 8 ઠેકાણું સારું આવ્યું ને એટલે સુભાષભાઈને એમ થયું કે હાલો જલ્દી આનો સગાઈ કરી નાખવી. અને મહિના પછી લગ્ન હોતા ને કરવાના છે. મેં તો હમણાં ચોમાસું આવી જાય એ કે ભલે વાડી રાખી દેવું હવે. હા હા ખબર છે મને, આ હંધુય મને બધી ખબર છે. તમારે મને શીખવાડવાની જરૂર નથી. અરે હું શું કહું છું, તમને પરસેવો બહુ થાય છે. એક કામ કરો, પહેલાં તમારા માટે લીંબુ શરબત બનાવી આપું, થોડી વાર પોરો ખાઓ, આપણે જમવા ટાણે જઈશું ને તોય ચાલશે. હવે હજી જવાને બંધ રાખીને એની કરતાં જવાનું સાચું કહું છું. દેવાંગને દામિનીને મોકલી દે. કેમ ખોટી જીદ કરો છો તમે? મારી સાથે કેમ રોજ જીભાજોડી કરો છો? તમને મેં કેટલી વાર કહ્યું છે, ના નથી પાડી કે એ લોકોને હજુ વ્યવહારમાં ખબર ન પડે. આપણે આવી ખોટી ઉચાપતો ન કરવાની હોય, એ લોકોને ન મોકલવાના હોય. સમય આવે તમે મોકલજો ને, હજી સમય નથી આવ્યો. તો દામિની ઓળખશે ક્યારે બધાને? હવે આમાં કોણ આપણા મામાના છોકરાને, કોણ માસીના છોકરાને, કોણ ફઈના છોકરાને? લગ્નમાં આવ્યા હતા ને, અને એવું હોય ને તો એકવાર જમણવાર રાખી દેજો ઘરે એટલે બધાને ઓળખી લેશે. ખોટી મગજમારી છોડો. આ રોજ રોજ તમારું તો કંઈક ને કંઈક નવી નવી વાતે આવે છે પેતરા. હા આજે કહી દઉં, કાલે કહી દઉં, ફલાણે કહી દઉં, ઢીકણે. અરે નથી કેવું, પણ આપણે વહીવટ આપી દે, વહીવટ આપી દે, વહીવટ આપી દે. એકની એક વાત 50 વાર કરી છે. અરે તું તિજોરીની ચાવી ન આપતો કાંઈ નહીં, પણ ક્યાંક મોકલવાના હોય ને ત્યાં આવે. હવેથી છે ને એને જ મોકલવાનું ચાલુ રહે. હવે હું ક્યાંય આવવાનું નથી, સમજા? કહી દેજે. હા તો તમારે ના હોય તો ના આવતા વ્યવહારમાં, હું એકલી જઈ આવીશ. એકલી જ આવું છે, પણ દામિનીને દેવાંગ નથી મોકલવા. વાહ તારી બુદ્ધિ, વાહ. મારી બુદ્ધિને તો તમે 100 સલામ કરો ને તોય ઓછું છે. ત્યારે તો તમે આ મુકામે પહોંચ્યા છો. જો હું અહીંયા ના હોત ને તો તમે ક્યારના પેલે હીરાની ઘંટીમાં બેઠા હોત, આવા આટલા મોટા બિઝનેસમેન ન બન્યા હોત. ના ના કાકી, એવું કંઈ નથી. હા ના 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 ના
આ સારું થયું તમે મને ફોન કરી દીધો. પછી ફોન કરું તમને. દામિની, મારે છે ને સાંજે આવતા લેટ થઈ જશે, હું નીકળું છું. હા હા તો જાઓ ને, કોણ ના પાડે છે? શું થયું છે? આ સવારમાં ઉદાસ કેમ છે આટલી બધી? એની પ્રોબ્લેમ? મને તો એવું લાગે છે કે આ ઘરમાં છે ને હું વહુ બનીને નહીં, નોકરાણી બનીને આવી છું. ઘરમાં કામ કર્યા છે બીજું તો કંઈ કામ નથી ને મારી પાસે. જ્યારે જો ત્યારે બસ ઘરના કામ કરીએ રાખવાના, કોઈ પ્રસંગમાં તો જવાનું હોતું નથી. અરે પ્રસંગમાં જઈને આપણે કામ પણ શું છે? હા, ક્યાં ઉંમર થઈ છે આપણી એટલી બધી કે આપણે લોકો પ્રસંગમાં જઈએ અને કામકાજમાં મોઢું બતાવીએ તો જ કામ પ્રસંગ પતે એવું છે? સારું છે કે નથી જવાનું થતું, જવાબદારી ઓછી એટલી. શું બોલો છો? એવું કંઈ ના હોય. આ તમને ફરક નહીં પડતો હોય પણ મને પડે છે. શું ફરક પડે છે? આપણે જઈએ ના જઈએ શું ફરક પડવાનો છે? સારું છે કે મમ્મી પપ્પા જઈને વ્યવહાર પતાવી નાખે છે. એવું તમને લાગે છે? કાકીનો ફોન આવ્યો હતો અત્યારે મને. કેમ, શું કહેતા હતા? મમ્મી ત્યાં જઈને મારા વિશે બોલતા હશે એટલે કાકીએ મને ફોન કર્યો કે તમે લોકો કેમ નથી આવ્યા. 2 જણાને આવવાનું કહ્યું હતું તો તારા સાસુ સસરા આવ્યા છે, તારે અને દેવાંગે આવવું જોઈએ ને. પછી મેં કહ્યું કે ઘરે થોડું કામ હતું ને એટલે. બરાબર છે. બરાબર છે પણ મમ્મીએ ત્યાં જઈને શું કીધું ખબર છે? એક તો મમ્મી છે ને આપણને જવા નથી દેતા, બધા પ્રસંગમાં પોતે પહેલા પહોંચી જાય છે, આપણને ના પાડી દે છે. ત્યાં જઈને મમ્મી એવું કહ્યું કે દામિનીને આવવું નથી, એને આવવાની ઈચ્છા નહોતી ને એટલે હું આવી છું. મને તો કોઈ પૂછ્યું જ નથી. અરે આવી રીતે મમ્મીએ તને વગોવી છે? સોરી, મતલબ કે તું ખોટી નથી તારી જગ્યાએ, તારી વાત સાચી જ છે. આપણે જતા નથી, આવતા નથી તો પછી મમ્મીએ આવી રીતે બહાર વગોવવાનો શું અરજ છે? ભાઈઓ વચ્ચે છે ને આપણી બદનામી થાય એટલી ખબર પડે છે તમને? વાતો થાય વાતો. આ 2 દિવસ પહેલા આ રમેશ કાકાની દીકરી છે ને એ મળી હતી મને, કહેતી હતી કે તમે કોઈ પ્રસંગમાં કેમ નથી આવતા. એ લોકોને એવું લાગે છે કે મને આળસ આવે છે, મારે નથી આવવું હોતું ને એટલે હું મારા સાસુને મોકલી દઉં છું. હવે એ લોકોને કોણ સમજાવે કે મને તો પૂછવામાં જ નથી આવતું. આ બધું છે ને મમ્મી જ કરી રહ્યા છે. અને આમ પણ આ ઘરમાં તને જ્યારથી વહીવટ આપવાની વાત આવી છે ને ત્યારથી આવું જ ચાલી રહ્યું છે. અને એમાંય તે અધૂરામાં પૂરું. અમારી બેન આ વારા ઘડિયા આવીને મમ્મીને ચાવી ભરી જાય છે કે આમ કરજો, તેમ કરજો, પેલું કરજો. બસ હા, એ જ બધી બાબતોનું પરિણામ છે. હા, ગમે તેમ કરીને મારે મમ્મીને સમજાવવા જ પડશે. મને લાગતું હતું કે અત્યાર સુધી મારે ક્યારેય પણ બોલવું નથી, આમ પણ આ બધું શાંતિથી પતી જાય એમ છે. પણ હવે મને લાગે છે કે વાત છે ને વધારે પડતી આગળ નીકળી ગઈ છે. આ ઘરમાં છે ને વહુ આવે ને તો એને સમાજમાં બધાની સાથે, કુટુંબ પરિવારમાં બધી જગ્યાએ ભળવું પડે છે. પણ નહીં, મને તો એવો મોકો જ નથી મળ્યો. અને તમે સમજાવીને શું સમજાવશો તમારા મમ્મીને? હા, જો તને મોકો નથી મળ્યો એમાં મારો વાંક છે. કારણ કે અત્યાર સુધી હું જ મમ્મીને કહી દેતો હતો કે તમારે જવું હોય તો જઈ આવો, અમારે નથી આવવું. અને ઘણીવાર મમ્મી અને પપ્પા કહેતા ને તો પણ હું જ ના પાડી દેતો. પણ જો હવે પછી આવું ક્યારેય નહીં કરું. હું હમણાં તે મમ્મીને વાત કરું છું, એમને કહી દઉં છું કે આવી રીતે વગોવવાનો શું અરજ છે. અમે નથી જતા તો નથી જતા, અને તમે જાઓ છો તો ક્યાં કઈ મોટી ધાડ મારી દો છો. ત્યાં જઈને પણ બધામાં જ કરો છો ને બધાને. જવા ન જવાની વાત નથી, પણ માણસે એક સમય થઈ જાય ને પછી ઘરનો વહીવટ મૂકી દેવો જોઈએ. પણ મમ્મી તો એવું સમજવાના નથી. હા, છોડી દેવું જોઈએ. પણ તું જ કહેતી હતી ને કે તને ઘરનો વહીવટ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. નથી જ ને, બિલકુલ નથી. પણ આવી રીતે પણ જો મારી બદનામી થતી હોય તો એ તો હું નહીં સહન કરી લઉં. તું શું કોઈ પણ ના સહન કરી શકે? હું તો એમનો પેટ જણ્યો દીકરો છું ને. તો આ બધી બાબતો મને પણ જો લાગી આવતી હોય તો ઓબ્વિયસલી તને લાગી જ આવવાની છે. એટલે ચિંતા નહીં કરતી, હું મારી રીતે ચોખવટ કરી દઈશ. અત્યારે મમ્મી ઘરે નથી, આવે ને પછી વાત કરી લેજો. હા તો વાંધો નહીં, આ બપોરે જમવા આવીશ ને ત્યારે વાત કરી લઈશ. પણ એ પહેલાં તું કોઈની પણ સામે કોઈ પણ વાત નહીં કરતી, પ્લીઝ. હા, ચાલ હું નીકળું છું. જય માતાજી. જય માતાજી. જો હું તમને કહું છું, તમને આ ગરમીમાં તકલીફ થતી હોય ને તો તમે
તમે ડૉક્ટરને બતાવો તો આ પરસેવોને એ બધું થોડું ઓછું વળે. કેટલો પરસેવો થાય છે તમને. અમે ભણતા ને સ્કૂલમાં જ્યારે માસ્તર એમ કહેતા પરસેવો વળે નહીં તો હું સારું એ કે અંદરથી શરીરમાંથી કચરો હોય ને એ બધું પરસેવો વટે બહાર નીકળી જાય. એટલે હું છે ને પંખા વગર ઘણી વાર તો હોઈ જાઉં. બરાબર છે, સાચી વાત છે. પણ આ આવતા રહ્યા તમે લોકો. હા કેમ મમ્મી તમે કરવા શું માંગો છો એ કહી દો ને. કેમ કરવા શું માંગો છો એટલે? અત્યાર સુધી દામિનીને વગોવતા હતા એ વાત તો દૂર રહે. ચાલો ને, ઘરની જ વાત હતી, ઘરમાં જ પૂરી થઈ ગઈ હતી. પણ હવે તો બહાર તમે પ્રસંગમાં જાઓ છો ત્યાં પણ કોઈ કસર નથી છોડતા. હા, ફોન આપ્યો હતો મને કાકીનો, એમણે જ મને બધી વાત કરી. હા, ત્યાં જઈને તમે તો દામિનીને વગોવતા હતા ને કે દામિની આળસુ છે, દામિની ક્યારેય ક્યાંય બહાર નથી નીકળતી. હા, દામિની નીકળતી નથી કે તમે લોકો અમને નીકળવા નથી દેતા મમ્મી? હા, એવું આવું કહેતી હતી તારી મમ્મી? હા, બધી જ વાત મને કરી છે કાકીએ ફોન ઉપર. હા એટલે હા, એટલું બધું હું કામ જુઠ્ઠાણું બોલે છે? અરે જવા નથી દેતા અમને લોકોને. હા, અમારે તો ઘણું જવું છે બહાર કે તમે લોકો અમને બહાર કોઈ પ્રસંગમાં મોકલો, પણ નહીં. હા, તમારે ન જાણે આ કઈ ઉંમર થઈ ગઈ છે ને ક્યાં રખડવું છે, તમે લોકો નીકળી જાવ છો. અરે અમારે ત્યારે જાવું હતું ને ત્યારે મેં તારી મમ્મીને એ જ કીધું. મેં કીધું દેવાંગને દામિનીને મોકલી દેના, એ બધાને ઓળખે. એ કે ના ના, એ તરત મારા બા બાપુજીનું કહે કે એને હું આપણે લઈ ગયા હતા કે યારે વહીવટ આપ્યો હતો, 15 વર્ષે વહીવટ આપ્યો હતો, તો એની જ્યારે 15 વર્ષ થાય ને ત્યારે હું વહીવટ આપી લ્યો. અરે નથી જોઈતો અમારે વહીવટ. હા, સરખી રીતે જીવવા દો ને તોય સારું છે, પણ નહીં. એમાં પણ મમ્મીને ધરો આતરો તો થશે, ગમે ત્યાં જઈને વાત કરવા તો જોઈશે. અરે એક દીકરો છે. એટલા મોટા પ્રસંગમાં જઈને વાત કરવાની શું જરૂર હતી પપ્પા? મને તો એ નથી સમજાતું. એક દીકરો છે એમાં એમથી સંભાળી એક લ્યો. જો દેવાંગ, શું જો દર વખતનું થયું છે. આ દર વખતે વાતને પાછી વાળી લો છો અને ફરી પાછું ઘરમાં એનું એ જ હોય છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ. હા, મને મારી ભૂલ સમજાઈ ગઈ કે હું દામિની વહુ વિશે બહાર ખોટું બોલી, એમને વગોવ્યા. પણ હવે મારે એમના વગોવણા નથી કરવા. મારે એમને બધો જ વહીવટ આપી દેવો છે. એટલે આ બધું આખો ઘરનો વહીવટ તું એને સોંપી દે? હા. એક મિનિટ કઈ સમજાઈ નથી રહ્યું. હા, અચાનક આટલું બધું પરિવર્તન હા ક્યાંથી આવ્યું છે? હા, કઈ દિશામાં સૂરજ ઉગ્યો છે? હા, પ્રસંગમાં ગઈ ને તો ત્યાં રમીલા કાકી મળ્યા હતા, તો એમણે મને સમજાવ્યું અને એમની વાત મને મગજમાં ઉતરી પણ ગઈ. એ જે કહેતા હતા એ સાચું જ છે ને કે વહુ આવે એટલે એને ઘરનો વહીવટ આપી દો તો એ ધીમે ધીમે શીખતી થાય. તમે જીવતા જીવત આપો તો એ શીખી લે. પછી કાલે ઉઠીને ન કરે નારાયણને તમે ન રહ્યા તો શું કરવાનું? એટલે મેં વિચાર કરી જ લીધો હતો મનોમન કે આજે હું દામિની વહુને ઘરનો બધો જ વહીવટ આપી દઈશ. હું દામિની વહુને બોલાવું છું. દામિની વહુ, દામિની આવે એ પહેલા હજી વિચાર કરી લેજો. શ્યોર છો ને? આ પછી આ બાબતને લઈને માથાકૂટ મને ઘરમાં નથી જોઈતી પછી. અરે નહીં કરું. આ વાત કઈ કઈ મારે એની યારે કેટલી વાર ઝઘડો થયો છે તારી મમ્મી યારે, કેટલી વાર મેં એને કીધું છે, પણ મારી એકે વાર એને મારી વાત ન માની અને ઓલી એક વાર ખાલી કીધું તો એની વાત માની ગઈ. મને નવાઈ લાગે છે. બારકીમાં જ કાન વિંધે પપ્પા. આ કહેવત કઈ ખોટી નથી. મમ્મીએ પણ એવું જ કર્યું છે. તમે બોલાવી મને? હા દામિની વહુ, કામ હતું. હા, એક મિનિટ, તું ત્યાં જતો. હા, બેસાડો અહીંયા. હવે તો એ બેસ. બે હશે દીકરીની છે, કારણ કે હવે તો ભાઈ એને ખબર પડી ગઈ. શાંતિ રાખશો તમે? જો બેટા, આજે હું પ્રસંગમાં ગઈ ને તો રમીલા કાકી એક બે શબ્દ કહ્યા ને એ મારા મગજમાં ઉતરી ગયા. એટલે મેં નક્કી કર્યું છે કે આજથી ઘરનું તમામ કામ, તમામ વહીવટ, તમામ વ્યવહાર તમને સોંપું છું. હા, મને લો, અમારા ગયા પછી તમારે જ સંભાળવાનું છે આ ઘરને. ગયા પછી ને? હા. હજુ તો તમે લોકો છો ને, અત્યારથી શું કામ? જુઓ, ખોટી જીદ ના કરતા. આ રહી તિજોરીની ચાવી. આજથી ઘરનો તમામ વહીવટ તમારા હાથમાં. શું લાવવું, શું બનાવવું, કોને કેટલો વ્યવહાર કરવો એ બધી જ જવાબદારી આજથી મેં તમને સોંપી. બરાબર? તિજોરીમાં કેટલા રૂપિયા છે, કયા બિલ ક્યારે ચૂકવવાના છે, એ બધી જ વસ્તુ આજથી દામિની વહુ કરશે.
અને નાના મોટા કુટુંબના કોઈ પણ પ્રસંગ હશે તો ત્યાં પણ તમે જ જશો. પણ અચાનક અરે ના ના, હવે અચાનક કંઈક ગમે ત્યારે આ ઘરનો વ્યવહાર તો તમારા હાથમાં જ આપવાનો હતો અમારે. તો અત્યારે આ તો હું તો કહું મોઢું કહેવાય, મોઢું. ચમત્કાર અચાનક જ થાય. હા છો કાંઈ નહીં, જવા દો. હું તમારા લોકો માટે કંઈક ચા પાણી નાસ્તા લેતી અરે તો આવું. હોવો જો ને, મીઠાઈ હોય તો ખવડાવવી પડે, કારણ કે આવી મોટી સત્તા મળી છે. હા. શું છે, મકોડાના ઝાડા ગોતો છો? ના હવે કરોળિયાના ગોતો છો? ફાઇલ ગોતું છું. આ ફાઇલ મેં કબાટમાં મૂકી નથી, એ ચાવી તારી પાસે છે. અહીંયા ઉપર કદાચ ક્યાંક મૂકી હોય અને ક્યાંક ભૂલી ગયો હોય, પણ ત્યાંય નથી. એ તો બધું કાલ જ સાફ કર્યું છે, અહીંયા કંઈ નથી. બ્લુ કલરની ફાઇલ હતી, ખ્યાલ છે? મને નથી ખબર, પહેલા મારી વાત સાંભળો. તમને અજીબ નથી લાગતું? ફાઇલ ખોવાઈ ગઈ એમાં અજીબ શું લાગે? ઓબ્વિયસલી કંઈક મુકાઈ ગઈ છે મારા ઊંધા હાથે. ફાઇલની વાત નથી કરતી, આની વાત કરું છું. ચાવી એ તો એમાં શું અજીબ છે? અજીબ જ છે ને, વિચાર તો કરો. હા, મમ્મીએ અચાનક બધો વહીવટ આપણને આપી દીધો, કંઈ સમજાયું નહીં મને. સારું જ કહેવાય ને. હા, અત્યાર સુધી વહીવટ જોઈતો હતો ને આપતા નહોતા ત્યારે વાંધો હતો, અને હવે વહીવટ આપી દીધો છે તો પણ વાંધો છે કે શું કામ વહીવટ? શું કામ આપી દીધો છે એ જાણવું છે મારે. જો મેં જાણવાની ઘણી કોશિશ કરી હતી. આ મમ્મીએ મને બધું કહ્યું કે હકીકતમાં એ જે પ્રસંગમાં ગયા હતા ને ત્યાં રમીલા કાકી ભેગા થઈ ગયા હતા, અને રમીલા કાકીએ બધી જ ચોખવટ પાડીને વાત કરી છે કે આવી રીતે ઘરમાં વહીવટ ન કરાય, આ ઘરનો વહીવટ વહુને આપી દો તો સારું છે, નહીંતર વહુ છે ને જુદી રહેવા જતી રહી છે. ડરી ગયા મમ્મી, બીજું કંઈ નથી. હોય નહીં. શું હોય? મમ્મી છે ને આવી તો કોઈની સલાહ માને નહીં. એવું હોત તો પપ્પા કેટલા સમયથી કહેતા હતા ને, તો માની જાય કે નહીં? અને ઉપરથી આ બેન બા એ કોઈ સલાહ માનવા દેવા છે નહીં. આ એમનું છે ને આવવાનું બંધ કરાવી દેવાની જરૂર છે. હા, હવે એ પણ ધીમે ધીમે થશે. હજી તો એક પોઈન્ટ ઉપર માંડ માંડ કરીને સફળતા મળી છે, ત્યાં તું બીજી એવી ઊંચાઈ બતાવી રહી છે ને કે જે પાર કરવી જ અશક્ય હોય. શાંતિ રાખ, હા ધીમે ધીમે બધું થશે. હા, અત્યારમાં તને ચાવી મળી છે ને તો ચિંતા એ બાબતની કર કે હવે જવાબદારી કેવી રીતે સંભાળીશ, ઘરનું કામ કેવી રીતે કરીશ. અને ખાસ એક બાબતે સૂચના આપું છું, હા મમ્મી કોઈ પણ કામ કહે ને તો ચૂપચાપ જે રીતના કરવાનું હોય ને એ રીતના કરીને આપી દેવાનું. ફાઇલ ગોતો. થઈ છે હવે આ ચિંતામાં અડધી થઈ જશે, આમ પણ વધતી તો નથી. બા, હા બેટા. અત્યાર સુધી જે વાતને લઈને ઘરમાં માથાકૂટ ચાલતી હતી ને એ વાતનો અંત આવી ગયો છે. ચાલો, તારા સાસુ સુધરી તો ગયા. હવે તારા પર એવી શંકાઓ નહીં કરે કે વહીવટ તું માગતી હતી એમ. શંકા પણ નહીં કરે. અને તમને ખબર છે મારા સાસુએ ઘરના તિજોરીની ચાવી મને આપી દીધી છે. શું વાત કરે છે? ઘરનો બધો વહીવટ મને આપી દીધો છે. પણ કંઈ ખુલાસો કર્યા વગર? એ આજે છે ને કોઈ પ્રસંગમાં ગયા હતા તો ત્યાં એમને કોઈ કહ્યું હશે કે હે ઘરનો વહીવટ છે ને હવે વહુને આપી દેવો જોઈએ. અને ખબર નહીં એ વાતનો એમના પર શું અસર થઈ, એ આવીને તરત જ તે બધો વહીવટ એમને મને સોંપી દીધો. પણ ઘણા વખતથી તારા ઘરમાં રામાયણ તો ચાલતી જ હતી અને એને લઈને ઝઘડાઈ થતા હતા, તો ત્યારે તને વહીવટ આપવાની એને સમજ ના પડી, અને પ્રસંગમાં શું કોઈએ કીધું અને તરત એને જ્ઞાન આવી ગયું. આવી ગયું, પણ છોડો ને, જે થયું એ સારા માટે જ થયું. હવે તો મને એવું લાગે છે કે એ ઘરની માલકીન બની ગઈ છું. ના બેટા, હવે વહીવટની ચાવી આવીને તારી પાસે, હવે જ તારા માથા પર બોજો વધ્યો. કારણ કે જો તારાથી ચાવી ક્યાંક મુકાઈ ગઈ અથવા ક્યાંક ભૂલાઈ ગઈ અને પછી એનો કોઈએ દુરુપયોગ કર્યો, કંઈ વસ્તુ લેશે, કંઈ પણ થશે ને તો બધું નામ તો તારા પર જ આવશે. એટલે બેટા, વહીવટ મળ્યો છે ને તો એને બહુ સાચવીને રાખજે. અને હા, ચાવી તો તારા પલ્લુએ બાંધીને જ રાખજે કે કોઈ એને લઈ ન શકે. સારું બા, હું ધ્યાન રાખીશ. એનો મતલબ તો એમ થયો ને ચાવીની સાથે સાથે મારી જવાબદારીઓ પણ વધી ગઈ. કેટલી બધી વધી ગઈ, હવે જ વધી ગઈ તારા પર જવાબદારી. અને હા, કારણ કે હવે શું થશે કે તારા હાથમાં ચાવી આવી ગઈ. અત્યાર સુધી તો તારા સાસુના હાથમાં હતી એટલે એની પાસેથી કંઈ માગતા બધાને ડર લાગતો હતો. હવે તું તો નાની એટલે તરત આવીને કહેશે એ મને આપો તો 5,000, એ મને આપો તો 20,000, એ મને 50 રૂપિયા આપો. આ બધાનું લખાણ કરીને રાખજે.
કારણ કે વડીલો ગમે ત્યારે આપણી પાસે હિસાબ માગે ને તો પટ દઈને આપણને આપતા ફાવે, લખી જ નાખવાનો. પછી તું યાદ કરવા બેસે, હા મેં 50 કોને આપ્યા હતા, 20,000 કોને આપેલા, તો ત્યારે યાદ નહીં આવે બેટા. તમારી વાત તો સાચી છે, ધ્યાન તો રાખવું પડશે. કાંઈ નહીં, હવે એવું કરીશ બસ. હા, એક નોટ રાખવાની, પેન રાખવાની, અને તું પણ લઈને એમાંથી 10 રૂપિયા બી લઈને તો એ લખવાનું કે 10 રૂપિયા મેં લીધા, એટલે સારું. અને બીજી વાત કે લક્ષ્મી, સ્ત્રીનો અવતાર જ લક્ષ્મીનો, એના હાથમાં વહીવટ રહે ને તો ઘરમાં બરકત પણ રહે અને લક્ષ્મીનો વધારો પણ થાય, પણ એને સાચવીને વાપરે તો. એનો મતલબ તો એમ થયો ને કે સ્ત્રીઓને ઘરની લક્ષ્મી એમને નથી કહેવામાં આવતું, ઘરનો વહીવટ સંભાળે છે. એટલે આમ જોવા જઈએ તો લક્ષ્મીના હાથમાં જ લક્ષ્મી હોય છે. સાચી વાત છે. અને હા, એક વાત હજી હું તને કહું, જે મારો આટલા વર્ષોનો અનુભવ બોલે છે. બજારમાં જો સ્ત્રી જાય ને, શાકનો ભાવ પૂછે ને તો એ ધડ કરે, આટલામાં નહીં આટલામાં આપો ને, જે 2 પૈસા બચ્યા એના ખિસ્સામાં રાખે, બચત પેટે ઉડાવે નહીં. અને પુરુષોને તો બેન આ દૂધી કેમ આપી, આટલામાં આપી, આ લ્યો પૈસા. પુરુષોને તો કોઈ દિવસ ભાવ કરે જ નહીં. એટલે લક્ષ્મી એના હાથમાં ન ટકે, સ્ત્રીના હાથમાં જ ટકે, કારણ કે સ્ત્રી એને બચાવી જાણે. અને જ્યારે પુરુષોને ખરાબ દિવસો આવે ને, ભગવાન કરે કોઈને ના આવે, પણ કદાચ એવા દિવસ આવે ને તો સ્ત્રી પાસેથી પૈસા નીકળે, પુરુષ પાસે કાંઈ ન હોય, ભલે ને ગમે એટલું કમાતા હોય. મને ખબર જ હતી અહીંયા આવીશ ને એટલે સલાહ શિખામણ આપશો. આ સલાહ લેવા જ આવી હતી. હા જો, હું તને, તું આવે ને હું તને એમને એમ સલાહ આપું ને તો એ તારા અહીંયાથી ઉપર જતું રહે, પણ હવે તો તારા પર જવાબદારી આવી છે અને આ જવાબદારીમાં મારી શિખામણ તને બરાબર લાગશે. કંઈ પણ તું એમને એમ વ્યવહાર કરીશ કે વહીવટ કરીશ ને તો તને યાદ નહીં આવે, તરત યાદ આવશે મમ્મીએ કીધેલું ને કે લખી રાખવાનું, તો હું એ લખી રાખું. જ્યારે હિસાબ માગે ને તો સીધી નોટ આપી દેવાની કે જુઓ આટલાનો આ હિસાબ છે. બા, આ બધા કરતાં વધારે ખુશી એ વાતની છે કે હવે ઘરમાં કોઈ ઝઘડા નહીં થાય. નહીં, એવું કાંઈ નથી કે ઝઘડા નહીં થાય, ઝઘડા તો થશે જ. ઘર છે અને વહીવટ તારા હાથમાં આવ્યો છે એટલે વહીવટને લઈને કોઈ ઝઘડા નહીં થાય. જે મારા સાસુ બોલતા હતા એ વાતને લઈને ઝઘડા નહીં થાય. હા, એ વાતને લઈને નહીં થાય, પણ વહીવટ હવે તારા હાથમાં આવ્યો છે ને એટલે જરાક પણ ઊંચનીચ થશે ને તો સીધો બેટા તારા પર વાંક આવશે કે તે જ કંઈ કામ કર્યું હશે, તારી માને આપી આવી હઈશ, તે આમ વાપરી નાખ્યા હશે. એટલે બેટા બહુ ધ્યાન રાખીને પૈસા વાપરજે, હા ને? હા બા. આ બધા હિસાબ કરવા પડે છે, બાપરે બાપ. તો ભાભી શું કરે છે? અરે બેટા તું, હા આવી બેસ બેસ. રોકાવાની છે કે જવાની છે? રોકાવાની છું. વાહ સરસ, રોકાજે હો. બોલ બીજું કેવું ચાલે છે? કઈ સારું નથી ચાલતું. કેમ? હા, અશોકને મેં વાત કરી હતી કે ભાભી આ ઘરના વહીવટ છે ને બધા લેવા માંગે છે. હા. તો અશોક કહે કે તારે એ ઘરનો વહીવટ કરવાની શું જરૂર છે? એ કેમ વચ્ચે બોલે છે આ બધી બાબતમાં? હે, હું બોલવા માંડ્યા છે મમ્મી. હા જીભ આવી ગઈ છે. પહેલા તો મોઢામાં જીભ જ નહોતી. શું વાત કરે છે? એટલે તારી સામે બોલે છે એમ ને? અરે મારી સામે નો બોલવાનું બોલી ગયા. મને કહે કે તારે એ ઘરનો વહીવટ કરવાની જરૂર નથી. આગમાં ઘી નાખે શું કરવા તું? આવું બધું કીધું? તો અને એવું કીધું કે જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો વર્ષમાં એક જ વાર તારા મમ્મીના ઘરે જવા મળશે, નકર પછી આ ઘર છોડીને જતી રહે. હું આવતી રહી. તારામાં બુદ્ધિ જેવું કઈ છે? કેમ? હા? આપણે ઘર છોડીને આવી જવાય? પણ એને જો એમ કહ્યું હોય કે વર્ષમાં 1-2 વાર જ જવાનું તો ઘર છોડીને આવીને એ બરાબર કર્યું. કારણ કે આ જમાઈને હવે ખબર પાડવી પડશે. એમને એમ લાગે છે કે મારા સાસુ સસરા કંઈ નથી કહેતા તો કંઈ નહીં બોલે, પણ હવે બતાવવું પડશે કે અશોક કુમાર, તમે જેટલું શાંતિથી અમારી સાથે વ્યવહાર કરો છો ને એટલી શાંતિથી અમે તમારી સાથે વ્યવહાર નહીં કરીએ. એ બતાવવાનો સમય આવી ગયો છે. હા બેટા, સાચી વાત છે મમ્મી. હા, નો બોલવાના શબ્દો બોલતા હતા કે તારી માં તો એવી જ છે, દુનિયાની સૌથી ભોળી માં છે. મેં તો કહી દીધું કે જો મારી માં સામું છે ને એક શબ્દ નહીં બોલવાનો, મારથી સહન નહીં થાય. અચ્છા,
એટલે મારા વિશે બોલતા હતા હા એમ ને? બહુ જ બોલ્યા તમારા વિશે. કાંઈ વાંધો નહીં. હવે જમાઈને કહો તમે તેડવા આવશો ને તો જ મારી દીકરીને મોકલીશ, નહીતર મારી દીકરી મારા ઘરે સારી, એને હું નહીં મોકલું. બરાબર? બરાબર. અને સાંભળ બેટા, ત્યાં જવાની કોઈ જરૂર નથી. આ ઘર તારા પપ્પાનું છે. તને મન ફાવે ને ત્યાં સુધી તું અહીંયા રહી શકે છે. હું જઈશ નહીં ત્યાં જ્યાં સુધી અશોક ના આવે ને અને મને સોરી ના બોલે ને ત્યાં સુધી હું નહીં જાઉં. હા, જવાનું જ નહીં. કારણ કે જો એ બીવડાવવા માંગતા હોય ને તો સામે આપણે બીવડાવવાના. એમને ચિંતા થવી જોઈએ કે કદાચ સંબંધ તૂટી ન જાય. સમજી? સાચી વાત છે. આ તો હું સારી છું તે રહું છું, નકર રે કોણ? એ વાત તો સાચી. તો એકદમ સાચું કહ્યું કે મારા સંસ્કાર છે ને તારામાં બેટા, એટલે તું ત્યાં ટકી છે. નહીતર આજના જમાનામાં કોઈ છોકરી સહન કરીને ન રહે. પણ આ તારા બાપનું ઘર છે, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હો, થેન્ક યુ મમ્મી. આ હું તમારા ભરોસે જ તે મારું ઘર છોડીને આવી હતી. મને ખબર હતી કે મારી મમ્મી મને જરૂર સપોર્ટ કરશે, બીજા કરે કે ના કરે. અને તમારો સપોર્ટ હોય ને તો મારે બીજા કોઈની જરૂર નથી. હા બેટા, હું બેઠી છું ને, તારે કોઈની ચિંતા કરવાની જરૂર નથી. મમ્મી, હા. મેં એવું સાંભળ્યું છે કે આ ભાભીને ઘરનો વહીવટ આપી દીધો છે બધો. હા, આજે આપ્યો ને મેં સવારે તારી સાથે ફોન પર વાત કરીને હા એ સમયે જ. હવે ખાલી વહીવટ આપ્યો છે બેટા, એટલે કે ચાવી આપી છે. શું કરવું શું નહીં કરવું એના માટે હજુ તારી માં જીવતી જાગતી બેઠી છે. પણ મમ્મી, આ મારે તકલીફ પડશે ને પૈસાની જરૂર પડશે ત્યારે પાછા ભાભી આપશે તો ખરા ને? ના તો નહીં પાડે ને? એના પિયરથી નથી લાવીને બેટા, તારા પપ્પાની કમાણીનું છે ને, એટલે એની ચિંતા તો તારે કરવાની જરૂર જ નથી. ચાવી એના હાથમાં છે તો ચાવી આપી છે બેટા. હા, ઘર એના નામે નથી થઈ ગયું, તિજોરી એના નામે નથી થઈ ગઈ. હા, એટલે શું કરવું ને શું નહીં કરવું ને એ બધી વાતની તારી આ મમ્મીને ખબર પડે છે. હા ને બેટા? મમ્મી, એને છે ને આમ દબાવીને જ રાખજે. આ વહીવટ લઈ લીધો છે ને તો એનામાં હવા ન આવવા દેતી, નહીં તો હવામાં ઉડશે પાછી. એકદમ સાચું કહ્યું. આ બધી વાતનું મારે ધ્યાન રાખવા જેવું છે. હા, ધ્યાન નહીં રાખું તો કેમ ચાલશે? અને ખાસ વાત તો એ છે કે બેટા, તને તો મેં ફોન ઉપર કહ્યું પણ હતું કે મેં ચાવી શું કામ આપી છે. કેમ ભૂલી જાય છે? સોરી મમ્મી, આ અશોકની માથાકૂટમાં છે ને ભૂલાઈ જાય છે. મને તો જમવાનોય ભૂલાઈ જાય છે. અશોક એટલી માથાકૂટ કરે છે મારી હારે. ચિંતા નહીં કર, હવે જમાઈને જમવાનું ભૂલાઈ જશે. હા, હું બેઠી છું ને, જા જા જઈને ફ્રેશ થા, આરામ કર અને સરસ મજાનું ફ્રેશ જ્યુસ પી લે, એ ફ્રીજમાં પડ્યું જ છે. હા, હવે જે આઈડિયા લગાડ્યો છે ને એને પાર પાડવાનો સમય આવી ગયો છે. બોલાવો ને મારી વાલી વહુને. વહીવટ સંભાળવાનો બહુ શોખ છે ને, હવે સંભાળો. દામિની વહુ, દામિની વહુ. શું કરતા હતા? શું હોય કામ સિવાય બીજું શું કરતી હોય મમ્મી? હા, કંઈ ના કરતા હો ને, કામ સિવાય તમારી પાસે બીજું કામ પણ ક્યાં છે? અને હવે તો વધારે કામ વધી ગયું નહીં? પહેલાં તો માત્ર ઘરનું હતું, હવે તો બહારનું પણ, પછી બિલ્સ બધું જ જોવું પડે છે. હા, કંઈ વાંધો નહીં. જો મારે તમારું એટલું જ કામ હતું કે તમે છે ને મારી સોનાની ચેન છે જે તિજોરીવાળા લોકરમાં પડી છે, તો એ મને આપો ને. કારણ કે તમારા સસરાજી રોજ મને ટોક ટોક કરે છે કે શું કામ ખોટા ઘરેણાં પહેરે છે, શું કામ આમ કરે છે, તો મારે એ ચેન પહેરવી છે એટલા માટે. પણ અચાનક આવી રીતે? અચાનક એટલે અચાનક નથી જોઈતી. તમારા સસરાજી ઘણા ટાઈમથી કે જ કરે છે, તો થયું કે લાવને બનાવી છે તો થોડો સમય પહેરું. હા ને? સારું, હું લેતી આવું છું. હા, જાઓ જાઓ, લેવા જાઓ. ચેન નહીં, કાળો દોરોય નહીં મળે. જોઉં છું ને કેમ ચેન લાવે છે મારી વહુ. બહુ વહીવટ સંભાળવા છે. સંભાળો, એવા સંભાળીશ ને કે કદાચ આ ઘરમાં રહેવાને લાયક પણ નહીં જો. મમ્મી, મમ્મી શું તમે પણ? એ ચેન તો તમે પહેલા જ લઈ લીધો છે. શું તમે લઈ લીધો છે એટલે? કહેવાનો મતલબ શું છે તમારો? કહેવાનો મતલબ એ છે કે આ તમારી ભૂલવાની ટેવ છે ને એ વધતી જાય છે.
આ પહેલાં તો બિલ્સ ચૂકવવાનું આ બધું ભૂલી જતા હતા. હવે આ ચેન તો કબાટમાં છે જ નહીં, તમે પહેલાં જ લઈ લીધો છે. ના ના, મેં કંઈ પહેલાં નથી લીધું. હા, તમે ચેન મૂકીને કશે ભૂલી તો નથી ગયા ને? કારણ કે જો 1 મિનિટ, મને ભૂલવાની આદત પર તમે ટોકતા નહીં. મારી બંગડીઓ છે, હા પાટલા છે, હા સોનાનો મારો અને તમારો હાર છે, બધું જ છે, ચેન નથી. અને તો ચેન જાય ક્યાં? કારણ કે સોનું હું બધું જ એક લોકરમાં મૂકું છું અને એ લોકર સિવાય બીજે મૂકતી નથી, તો પછી ચેન જાય ક્યાં? પણ મમ્મી, આ થોડા દિવસ પહેલા તમે કહેતા હતા ને કે એ જે ચેન છે એની કડી તૂટી ગઈ છે, રિપેર કરાવવાની છે, તો બની શકે કે એના માટે તમે ચેન પહેલા લઈ લીધો હોય. ના ના, નહોતો લીધો. મેં ચેન નહોતો લીધો એમાંથી. ચેન એની અંદર જ હતી. હા મમ્મી, તો ચેન ક્યાં ગયો? કબાટમાં તો ચેન નથી. અચ્છા, એટલે હવે તમને વહીવટ આપ્યો તો તમે ધીમે ધીમે બધી વસ્તુ ગાયબ કરશો? હું મમ્મી, મારે શું કરવો હોય ચેનનો? મારે જોઈતું હોય તો હું તમને પૂછીને લઈ શકું છું ને. હા હા, આ વહીવટ મળી ગયો એટલે તમને એમ કે મારી તો નજર જ નહીં હોય. મારી સાસુ તો ભૂલક્કડ છે. હું કદાચ ધીમે ધીમે બધી વસ્તુ ગાયબ કરીને મારી માને ત્યાં મોકલાવી દઈશ તો પણ નહીં ખબર પડે, હે ને? શું બોલો છો? મારે શું કામ મારા બાના ઘરે મોકલવું જોઈએ કંઈ? અચ્છા, આટલા ભોળા બનો છો? હં, આટલા ભોળા બનો છો કે જાણે તમને કંઈ ખબર જ નથી. બસ વહુ બેટા બસ, મને બધી ખબર છે. તમારા ખાવાના દાંત પણ અલગ છે અને ચાવવાના પણ. તમે બતાવો ને એ છો નહીં, જેટલા ભોળા બનો છો ને એટલા બનો નહીં. મમ્મી, મને સાચે નથી ખબર કે ચેન ક્યાં છે. મેં મારા બાને પણ નથી આપ્યો. બની શકે કે ઘરમાં ક્યાંક આડોવડો મુકાઈ ગયો હોય, તમે ભૂલથી ક્યાંક મૂકી દીધો હોય. બધું જ મારું ચેક થયેલું હોય. હું રોજ મારો કબાટ ચેક કરું છું અને તમારો કબાટ પણ તમે ચેક કર્યો જ હશે. અત્યારે ચેન ન મળી તો હવે વિચારો ચેન ગઈ ક્યાં? ચોરીને બાને ત્યાં તો નથી મોકલાવ્યો ને? અને પછી મારા ભૂલવાની આદત પર તમે મારા જ માથે આરોપ નાખી દો. એવું જ કંઈક કર્યું છે ને? ઇનફ ઇઝ ઇનફ મમ્મી. તમે ખોટો આરોપ નાખી રહ્યા છો મારા ઉપર. મારે આવું કંઈ કરવાની જરૂર નથી. હા, તો શું મારે જરૂર છે? હા, મને જરૂર છે એવી કે હું કરું? એ મને નથી ખબર, પણ ચેન મેં નથી લીધો. અચ્છા, એ તો સાબિત કરવું પડશે ને. ઘરમાં પોલીસને બોલાવવી પડે તો પોલીસને બોલાવીશ. તમારી બાને ત્યાં તપાસ કરવી હોય તો ત્યાં પોલીસને લઈને જઈશ. પણ ચેન ક્યાં ગઈ છે ને એની તો પૂરેપૂરી તપાસ હું કરીને જ રહીશ. અને હું પણ. વાહ, હું પણ કરી તો જુઓ એટલે ખબર પડે. આ મૂકશો મોબાઈલ કે મારે હાથમાંથી નીચે મૂકવું પડશે? હા છે ને, પ્લસ માઇનસ માઇનસ પ્લસ થતું જ રહેશે. હા, આટલી ગરમીમાં એસી ચાલુ છે છતાંય તમને પરસેવો શું કામ થાય છે ખબર છે? હા, નિવૃત્તિ લીધી ને એટલે. હા, તમે કહો છો ને કે ઓફિસનું બધું જ કામ મારે મારા દેવાંગને સોંપી દેવાનું છે એટલે આ પરસેવો થાય છે. હા, સાચું કહું ને તમને તો હા, તમે જે રીતે મને કહ્યું હતું કે વહુને વહીવટ આપી દો, વહુને વહીવટ આપી દો, આપી દીધો. શું ઉકાળી લીધો હવે જણાવશો? નીરજને આપણે વહીવટ આપી દીધો તો કાંઈ બળતરા નહીં ને, આપણે એને જે કરવું એ કરે, સમજ્યા? અને એ બે સમજદાર છે પાછા. ઉડાવ વહુ છે અને દેવાંગે કંઈ કરવું કરતો નથી અને ફરવા ફાવે એમ રૂપિયા વાપરે છે એવું તો કાંઈ છે નહીં. બે સમજદાર અને સંસ્કારી છે અને જે કરશે ને બધું સારી રીતે આપણી કરતાં સારો વ્યવહાર કરશે. લેક્ચર આપી દીધું, પતી ગયું. હવે ખબર છે તમને મારો સોનાનો ચેન ગાયબ છે. સોનામાં ચેન ગાયબ છે? હા, એ મળતી નથી અને એમ કહે છે કે મમ્મીજી તમે ક્યાં મૂક્યો હશે? અરે હું શું કામ મૂકું? જ્યારે મેં એને ચાવી સોંપી ત્યારે બધું જ અંદર હતું. આટલા વર્ષોમાં મારાથી 5 પૈસાય ગાયબ નથી થયા અને વહુને વહીવટ આપ્યો ને સોનાની ચેન ગાયબ કરી નાખી. હવે બોલો શું કરવાનું? તમે તો બહુ મોટા ઉપાડે કહેતા હતા આપો વહીવટ આપશો તો શીખશે. લો શીખી લીધું. હા, 2 તોલાની ચેન ગાયબ કરી નાખી. હવે લાવો રૂપિયા. આ સોનાના ભાવ તો આસમાને છે. અરે એ ગમે ત્યાં ક્યાંક મુકાઈ ગયો હોય છે. હવે જો બીજું કોઈ પાંચમું વ્યક્તિ તો આપણા ઘરમાં કોઈ આવ્યું નથી અને આપણે 4 જણા હોવી પણ તારથી ક્યાંક મુકાઈ ગયો છે અથવા દેવાંગે કંઈક વસ્તુ લીધી હોય અને એનાથી કંઈક મુકાઈ ગયો છે, મતલબ હશે કબાટમાં. અને જો કબાટમાં નહીં હોય તો ઘરમાં ને ઘરમાં કંઈક હશે. હવે એમાં વ્યવહાર નહીં આપવાની વાત જ ક્યાં આવી?
મને સમજાતું નથી મારે તમને કેમ સમજાવવા કે આટલો મોટો વહીવટ આપ્યો, આટલી મોટી ચેન ગાયબ થઈ ગઈ 2 તોલાની, અને તમે એમ કહો છો કે કશે મુકાઈ ગયો હશે. અરે મારું કબાટ, એનું કબાટ, બધું ગોતી વળી, કશે નથી. આખા ઘર ફેંદી વળી, કશે નથી મળતો. તો 2 તોલાનો સોનાનો ચેન જાય ક્યાં? અને તમે વિચાર કરો, જ્યાં સુધી વહીવટ મારા હાથમાં હતો, 5 નથી ગયું, 5 ગયું નથી. અરે અંદર મૂકેલી કોઈ એક નાનકડી વસ્તુ હોય ને એને પણ મેં સાચવીને મૂકી છે, પણ નહીં, હા વહુને વ્યવહાર આપવો તો ને, એને બધો વહીવટ સંભાળવો તો ને. લો જોઈ લો, વહુનો વહીવટ જોઈ લો તમે. તો મેં બધું જોઈ લીધું, આખું ઘર ફેંદી નાખ્યું. અરે એ જ તો કહેવા આવી છું. નક્કી આ વહુ છે ને છાની છપણી બધું એની માને ત્યાં મોકલતી હશે કે ચપટી ચપટી માને ત્યાં આપું ને મારી માનું ઘર ભરું. કેવી વાત કરે છે તું? તમે કેવી વાત કરો છો? ઘરે નથી ને, સાંભળી જાય ને તો આ ઘરમાં છે ને ઝઘડો થાય, એવું ન બોલવાનું હોય. એવી નથી આપણી દામિની, એવી હોય છે. લો બોલો, ઘરમાં નથી મળતું, ચોરી નથી થયું, કશે મુકાયું નથી, તો પછી જાય ક્યાં? ચાવી તો વહુના હાથમાં છે. હું તો ચાવીનો વ્યવહારે નથી રાખતી. અરે લાઇટ બિલ આવે, ગેસ બિલ આવે, જે પણ આવે બધું જ વહુને આપી દીધું છે. તો પછી આ સોનાની ચેન જાય ક્યાં? અરે જો ન મળે ને તો કાંઈ નહીં, બાકી આ વાતને બહુ આગળ વધારવાની થતી નથી. અને એની મમ્મીનું તો નામ લેતી જ નહીં. જો એનું મમ્મીનું નામ લે ને તો એણે નહીં લીધો હોય, અને એને નહીં લીધો હોય ને છતાં એને એમ થાય ખોટો મારી ઉપર આરોપ નાખ્યો છે, અને એને ખોટું લાગશે ને કાંસા ઘરમાં ઝઘડા થાય. અચ્છા, હું બોલીશ તો પાછા ઘરમાં ઝઘડા થશે, હું કહીશ તો બધું ઝઘડા થશે. અરે આટલા દિવસથી હું સોનાની વસ્તુ નહોતી પહેરતી, તમે મને સમજાવી તો મને થયું કે લાવ ઘરમાં સોનાનું ચેન પહેરું, તો એની પાસે માંગ્યું, ત્યાં તો કહે છે કે ગાયબ. અરે તમે એમ કહો છો તો જાય ક્યાં? બોલો, વહુ નહોતી એ પહેલાં તો આપણા ઘરમાં એકેય વસ્તુ નથી ગઈ. હા, એના આવ્યા પછી પણ નથી ગઈ, પણ વહીવટ આપ્યા પછી ગઈ. એટલે વિચારો, તમે પણ વિચારો. તમે હજુ આંધળો વિશ્વાસ નહીં મૂકો. આ વહુ છે, દીકરી નથી. સમજ્યા? હું એમ જ કહું છું, આ છે ને આપણા ઘરની વહુ છે. આપણું આખું ઘરનું ભવિષ્ય એની હારે જોડાયેલું છે, એટલે ફાવે એમ આરોપ એની ઉપર ન મૂકવાનો હોય. મારે તમને કેમ સમજાવવા? મને કંઈ સમજણ નથી પડતી. હું તમને સમજાવીને થાકી ગઈ, પણ તમે એ એકના બે નહીં થાય. તમને એમ જ લાગશે, જો આજે તો સોનાની ચેન ગઈ છે, કાલે હારેય જશે, પછી બુટ્ટી જશે, હા મોટા મોટા તમારા બ્રેસલેટ કરાવ્યા એ પણ જશે, બધું જ જશે. હા, હજુ આંધળો વિશ્વાસ કરો. મને તો નક્કી ખબર છે એની માને ત્યાં જ મોકલે છે. એની માને બોલાવો એટલે સાચી સાબિતી થઈ જાય કે વસ્તુ ગઈ ક્યાં. તો બોલાય દેવા ને બધાને કઈ ભેગા, તને મનમાં કંઈ સંતોષ તો થાય નહીં. એ કહે ને જ્યારે સાચું બહાર પડશે ને ત્યારે તને જ પસ્તાવો થાય. કોઈક ક્યાંક મુકાઈ ગયો છે અથવા કોઈક અજાણો આવીને લઈ ગયો તો આપણને શું ખબર. હે ભગવાન, બોલાવું છું ને, વેવાણને બોલાવું છું એટલે હંધી ખબર પડી જશે. હા, હજુ કહો રહેવા દે ને, એને ભૂલી જતું. હાથે કરીને હું કામ ઘરમાં આગ લગાડશો? હું આગ લગાડું છું એમ? હું આગ લગાડું છું અને તમે જે કરી રહ્યા છો એ બધું સારું એમ? હે ભગવાન, તમને તો કેવું પાપ છે, તમને કોઈ વાત કહેવા જેવી છે નહીં. આ તો બોલાય, બીજું હું તને સંતોષ થઈ જાય. જુઓ ભારતીબેન, ખોટું ના લગાડતા. હવે ચેનની ચોરી કરીને તમારી દીકરી તમારા ઘરે આપી ગઈ છે તો પછી આપી દો ને. જો હા, વેવાઈના સંબંધ છે એટલા માટે હું તમને પ્રેમથી કહું છું. પછી ના છૂટકે એવું ના થાય કે અમારે પોલીસ કેસ કરવો પડે. મમ્મી, એટલે જ તમારા બાને અહીંયા બોલાવ્યા છે ને કે પોલીસ કેસ આપણે કરીએ. મારા બાએ કાંઈ કર્યું હોત કે મેં કાંઈ કર્યું હોત તો બાને અહીંયા બોલાવું જ નહીં ને. હા બેન, હું એ જ કહું છું આ તમારી બેનને કે તું રહેવા દે. ઘરમાં કાંઈક હશે, આપણે સંબંધીમાં આવી રીતે બોલાવાય ને કોઈનો પર ચોરીનો ખોટો આરોપ ન લગાડાય. પણ બસ હવે એને તો મનમાં એક મગજમાં એક ભૂત જ સવાર થઈ ગયું છે કે નહીં, ચોરી તો મારે તો કહેતા જીભે જવા દો ને પપ્પા. હા, આરોપ નાખ્યો છે અને તમને અહીંયા બોલાવ્યા જ છે તો એકવાર મોકા કબૂલા કરાવી નાખીએ ને. હા, તમે લીધી નથી ને? આ તમારી દીકરી તમારી ઘરે આવીને ચેન આપી નથી ગઈ ને? રીચાબેન, અમે લોકો ગરીબ જરૂર છીએ પણ આબરૂથી જીવવાવાળા છીએ. અને શું તમારા ચેનમાં અમારી જિંદગી જવાની હોય? અરે ક્યારેક તમારા બંનેને સાસુ વહુને કંઈ પણ ઝઘડો થયો હોય ને તો પણ હું એને સમજાવું કે બેટા એ તારા સાસુ છે, એની સામે નહીં બોલવાનું, નમીને ચાલવાનું, તારે ચૂપ રહેવાનું. અને હું ચોરી કરું? અરે આખી જિંદગી ભલે અમે ગરીબીમાં કાઢી છે પણ ક્યારેય અમે લોકોએ એવો વિચારે નથી કર્યો કે કોઈની વસ્તુ લઈએ. થઈ ગયું ને મમ્મી, આ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું ને. તમે થયું પોલીસ આવે પછી થશે. હા, અરે પણ દામિની હવે વાત જવા દે. હવે
ન મળે તો કાંઈ નહીં, તેલ લેવા ગયો છે. આખી જિંદગી મારા ને મારા બા ઉપર છે ને દાગ લાગેલો રહેશે કે અમે ચોરી કરી છે. અરે પણ એમાં શું છે, ચોરી કરી છે તો કરી છે, એમાં કઈ ખોટું નથી. પણ મમ્મી નથી કરી તો કેવી રીતે સાબિત કરીને આપે? હવે તમે જ કહો ને. બોલો બોલો, તને કેવી રીતે ખબર કે નથી જ કરી? આ તમે કહ્યું હતું કે તારા મમ્મીને બોલાવી લે, મારે વાતચીત કરવી છે. 1000 વખત મેં ના પાડી છતાં એણે એના મમ્મીને બોલાવ્યા. જો ચોરી કરી હોત તો કેવી રીતે બોલાવત? અરે બેટા, હજી તું છે ને નાનો છે, કાચો પડે આ બધા કામમાં. ઘણા લોકો એટલા માહિર હોય ને કે ચોરી કરીને પણ સામે આવે અને કે ચોરી મેં નથી કરી. ને આજ સુધી સાંભળ્યું છે કે કોઈ ચોરે એમ કહ્યું હોય કે મેં ચોરી કરી છે? કોઈ કબૂલાત ન કરે. એમ આ લોકો પણ સાવકાર બનવાની કોશિશ તો કરે જ ને. અરે દામિની આપણી ઘરે 2 વર્ષ થાય છે, એના વર્તનમાં કે એના સ્વભાવમાં કાંઈ તને એવું ક્યારેય લાગ્યું કે આ આવું કરી શકે, આવું પગલું ભરી શકે એમ? તમને તો દુનિયાના દરેક વ્યક્તિ છે ને સારા જ લાગ્યા છે. ખરાબ માણસમાં તમને ક્યાં કઈ ખરાબી દેખાય છે? એમ ઘણા લોકો એવા હોય કે દેખાય શું અને હોય શું. ટોન્ટ મારવા 5 મિનિટમાં આવ્યો. હા અરે ભાઈ, હા બેન, પેલે ચેન આપી ગઈ હતી ને મારે જવાનું છે અર્જન્ટ બહાર, એટલે તારે કદાચ કે પ્રસંગમાં જવું હોય તો પછી 1 મિનિટ. આ રહ્યો તમારો ચેન મમ્મી. તમે આ ચેનની જ વાત કરતા હતા ને? 1 મિનિટ, તારી બેન આપી ગઈ હતી. હા ઈ હાચવા આપી ગઈ હતી, મને કીધું હતું કે તું થોડાક દિવસ હાચવજે. મમ્મી વાહ, બાપરે બાપરે, હું તો ભૂલી જ ગઈ હતી. અરે મને સાવ ભૂલાઈ ગયું તું ભારતીબેન. એક મિનિટ. મામા, આ ચેન જો મારા સાસુ તમને આપી ગયા હતા તો તમે અત્યારે પાછો આપવા કેમ આવે? અરે ઈ હાચવા આપી ગયા હતા ને મારે જવાનું છે બહાર. હવે એને પાછું ભવિષ્યમાં જરૂર પડી હોય, હું વરસ 1.5 વર્ષ હવે આવ્યું નથી પાછો, પછી મારે ક્યાંય દેવાનું. કેટલા ટાઈમ પહેલા આપી ગઈ હતી હમણાં? હમણાં થોડાક દિવસ થયા. હમણાં થોડા દિવસ પહેલા જા મમ્મી. હા, અરે હું ભૂલી ગઈ હતી. તે કીધું તું ને પેલું ચેન તૂટી ગઈ બનાવવા આપી હતી, આના દોસ્તારને તે આપવાની હતી નહીં પ્રદીપ? એવું તો કઈ કીધું નહોતું તે હાચવાનું કીધું જ ખાલી. કેમ મમ્મી? આ તમારી વાત ને મારા મામાની વાત મેચ કેમ નથી થતી? બીજું કાંઈ કીધું તું એણે? ના, એને એમ કીધું હતું ભાઈ તું હાચવજે ને મારી ઘરે ક્યાંક તેજોરી હરખી નથી ને એમ કહેતા હતા ક્યાંક હવે કે ચોરાઈ જાય. આ વાતને 15 દિવસ જેવું થયું હશે. હા 15 દિવસ અંદાજે થઈ ગયા. પણ થયું છે હું તમે એટલું બધું 1 કેમ? મિનિટ, 20 દિવસ પહેલા તે બધો ઘરનો વહીવટ દામિનીના હાથમાં આપ્યો. 5 દિવસ તે બધું બરાબર જોયું, તને એમ લાગ્યું કે હવે આ વહીવટ બરાબર કરી શકે, એટલે તે તારી આ ચાલ ચાલુ કરી દીધી અને આ ચેન તે તારા ભાઈને આપી દીધો અને ચોરીનો આરોપ આમ દામિની ઉપર નાખી દીધો. એમ જ છે ને આખો પ્લાન? બોલો ને મમ્મી, અમારા પપ્પાની વાતનો જવાબ આપો ને. સાચી છે ને આ વાત? અરે હવે એ શું બોલતી હતી? એની ચોરી પકડાઈ ગઈ છે. દામિની નીચે દેખાડવા માંગતી હતી. આ ઘરનો વહીવટ આપણે એને આપવાની વાત કરતા હતા ને, હાથમાં આપવાની વાત કરતી હતી ને, ઈસને આ તારી મમ્મીને જરીકે નથી ગમતું. ઉલટા ચોર કોટવાલ કો ડાટે. એટલે વળી પાછા કેટલા સારા બનીને આને કહેતા હતા કે ચોરી કરી છે, આમ કર્યું છે. કેમ મમ્મી? આ બધું ચોરી કરેલું હતું તો પછી મામાને ત્યાંથી શું કામ નીકળ્યું છે? એટલે આ તું ચોરી કરીને મારી ઘરે મૂકી ગઈ હતી હે? અરે મામા, વાત ના પૂછવો. આ ચેન બાબતે કેટલું થયું છે પૂછી લો અમને. બધો આરોપ આમની ઉપર આવ્યો હતો. મમ્મીએ પોતાના જ ઘરમાં ચોરી કરી, અને એ પણ ફક્ત ને ફક્ત એટલા માટે કે તિજોરીની ચાવી મારી પાસે હતી. ઘરનો વહીવટ મને મળી ગયો હતો. મમ્મી, પહેલા પણ મેં વહીવટ નહોતો માંગ્યો અને અત્યારે પણ નહોતો માંગ્યો. તમે સામેથી આવીને આ ચાવી આપી હતી. 1 મિનિટ, એ ચાવી પણ આ બધું કરવા માટે જ આપી હશે ને? કે મારી સાથે આવો દાવ રમી શકો તમે? હા, આ બધું મારું નાટક હતું. કારણ કે તમારા સસરાજી જ્યારથી તમે આવ્યા ત્યારથી એક જ વાત કરતા હતા કે વહીવટ દામિની વહુને સોંપી દો, પણ મારે તમને વહીવટ નહોતો આપવો. અને પછી તમે જ્યારે વહીવટ સંભાળ્યો તો તમે બધું બરાબર સંભાળતા હતા. કે એ જોઈને મને થયું કે ધીમે ધીમે તમે બધો વહીવટ સંભાળશો એટલે આ ઘરમાં મારી કોઈ કિંમત નહીં રહે, કોઈ કદર નહીં થાય. એટલે મેં આ ચોરીનો આરોપ મૂક્યો. મમ્મી, તમારે તો ઉલટાનું ખુશ થવું જોઈએ. જો ઘરો સારી રીતે ચલાવતી હોય, ઘરનો વહીવટ સરખી રીતે કરતી હોય ને, તો એ વિચારીને કે ભવિષ્યમાં તમને કોઈ ઉપાધિ નહીં રહે. હા, એ વાત તો તમારી સાચી છે. અને રીચાબેન, આ તમે જે પણ કંઈ કર્યું તે ખોટા ખરાબ વિચાર કર્યા, પણ તમારા પરિવારની સાથે તમે મને શું કામ એટલી બધી બદનામ કરી? શું કામ મને અપમાનિત કરી? કારણ કે તમને અપમાનિત કરે તો જ મારું ઘર ભાંગે ને. નકર મારું ઘર કેવી રીતે ભાંગી શકે? આમ પણ દામિની તો આ ઘરમાં કોઈને ગમતી જ નથી ને. ઠીક છે,
જુઓ પપ્પા, મેં છે ને નિર્ણય કરી નાખ્યો છે. આવી રીતે આ ઘરમાં હું નહીં રહી શકું. પ્લીઝ, અમને બંને જણાને છે ને નોખા થવું છે, અમને નોખા કરી દો. ના 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 બેટા, ભૂલ થઈ ગઈ મારી. મને ખબર છે કે મેં જે કંઈ પણ કર્યું છે એ સાવ ખોટું છે. દામિની બહુ, મને હવે ખરા અર્થમાં સમજાઈ ગયું છે કે ઘરમાં વહુ આવે ને એટલે એને સમયસર વહીવટ આપી જ દેવો જોઈએ. હા, મને માફ કરી દો. હું તમારા બધાની ગુનેગાર છું. તમારા બધાની માફી માંગુ છું. તારી જેવી સાસુના હિસાબે જ લોકો સાસુ અને વહુના સંબંધને ભોગવે છે. હા, તમારી વાત સાચી છે. જો બહુ સારી હોય છતાં એને વગોવવાની કોશિશ કરે, છતાં એનો બધી જ વાતમાં ભાગ કાઢે, તો એમાં ભૂલ સાસુની છે. ભાઈ, આમ જોવા જઈએ ને તો આજે ખરા સમયે તું અમારા ઘરમાં આવ્યો, નહીંતર આજે પણ મારી આંખ ન ખુલત. જો તું ન આવ્યો હોત તો આ સાચી વાત સાબિત ન થાત. પ્લીઝ, હું તમારા બધાની માફી માંગુ છું. મને માફ કરી દો બેટા, હવે આવું નહીં થાય. અરે અમારી કોઈ ભૂલ જ નથી કરી દે. ભૂલ તે દામિનીને અને એની માની કરી છે. એની માફી માંગ. ભારતીબેન, દામિની બહુ, તમે કોને એ સજા મેળવવા તૈયાર છો. રીચાબેન, તમે સમયસર બધું સમજી ગયા ને એ જ બસ છે. માફી નહીં માગો. થાય ભૂલ, માણસથી જ ભૂલ થાય. મમ્મી, હવે આ ચેનું રાખું કે? હા, તમે જ રાખો. અને સારું છે તું ખરા ટાઈમે આવ્યો, નહીંતર આ અમારું ઘર ભાંગી જાત. સારું કર્યું હું આવી ગયો. મારે જાવ હતી પેલા, નહીં તો ન્યા પીડ્યો રહે, ત્યાં ઝઘડો ચાલુ રહે. સમજ્યા?